રૂપ રસ ગંધ, એ પાંચે પાંચ ગુણ પાંચે પાંચ મહાભૂતમાં છે કે શું? ટૂંકમાં બધા જ ગુણ દરેક દરેક મહાભૂતમાં છે કે પછી દરેકનો એક એક ગુણ છે? પાંચ મહાભૂતો આકાશ વાયુ અગ્નિ, તો દરેક દરેકના પાંચ ગુણ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, અથવા તો એક એક મહાભૂતનો એક એક ગુણ છે? શું છે? ઇતિ વિમર્શન, આ પ્રકારની વિમર્શ કરે, આ પ્રકારની શંકા કરે છે, વિચાર કરે છે કે ન ઉભય થા, એવું બંનેમાંથી એકેય નથી. અર્થાત એવું નથી કે દરેક દરેક મહાભૂત આ પાંચ ગુણ ધરાવતો હોય, એવું પણ નથી કે એક એક મહાભૂત એક એક ગુણ ધરાવતો હોય, બંનેથી જુદા પ્રકારનું છે. કિંતુ પ્રકારાંતરમ અસ્તિ, પણ બંને કદાચ જુદો પ્રકાર છે. અભિપ્રાયણા એક હતી, એટલે એવા અભિપ્રાયથી કહ્યું બીજી પંક્તિમાં, એક દ્વિ ત્રિ ચતુઃ પંચ ગુણા વ્યોમાદિષુ ક્રમાત. પંચ મહાભૂત કહેતા નથી, પણ કયા છે? વ્યોમ, વ્યોમ એટલે આકાશ, જેનો આદિ છે એવા પંચ મહાભૂત કે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી કહે છે આગળ. તો ક્રમાત, અનુક્રમે એક દ્વિ ત્રિ ચતુઃ પંચ ગુણા, ટૂંકમાં અનુક્રમે પહેલા મહાભૂતમાં આકાશમાં કેટલા ગુણ છે? એક. બીજો ક્રમમાં કયો આવે? વાયુ, એમાં કેટલા ગુણ છે? દ્વિ એટલે કે બે. ક્રમમાં ત્રીજું કયો આવે? અગ્નિ, એમાં કેટલા ગુણ છે? ત્રણ. ચોથું ક્રમમાં કયું આવે? જળ, એમાં કેટલા ગુણ છે? ચાર. અને પાંચમું કયું આવે? પૃથ્વી, એમાં કેટલા ગુણ છે? પાંચ. એવું પણ નથી કે આ પાંચ ગુણ દરેક દરેકમાં હોય, એવું પણ નથી કે એક એક ગુણ એક એકમાં હોય, પણ શું છે? આવું છે કે એકમાં એક, એકમાં બીજામાં બે, ત્રીજામાં ત્રણ, ચોથામાં ચાર અને પાંચમામાં પાંચ. આ પ્રકારે ગુણની અને મહાભૂતોની વ્યવસ્થા છે. તદૈવ પ્રકારાંતરમ વિશદયતિ, એ જ હવે આપણા અનુભવથી બતાવે છે. શા પરથી કહો છો કે આ બધા પંચમહાભૂતમાં આ પ્રકારે ગુણો છે? તો એ અનુભવ પરથી બતાવે છે. તો ત્રીજા શ્લોકમાં કહે છે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એમ કહે ચાર જે શ્લોકો છે એમાં આ પંચમહાભૂતના ગુણો બતાવે છે. પ્રતિધ્વનિર્વિયત શબ્દ વાયો વીસીતિ શબ્દનમ અનુષ્ણાશિત સંસ્પર્શો વન્નૌ ભુગુભુગધ્વનિ. પ્રતિધ્વનિ વિયત શબ્દ, વિયત એટલે કે આકાશ, વ્યોમ ને વિયત ને આકાશ બધાનો એક જ અર્થ થાય. વિયત નો અર્થ આકાશ, એનો કયો ગુણ છે? તો કે શબ્દ, ધ્વનિ કે શબ્દ. પ્રતિધ્વનિ, આમ આકાશનો ગુણ શબ્દ છે કે ધ્વનિ છે કેમ કહી શકાય? કારણ કે આકાશમાં પ્રતિધ્વનિ થતો હોય છે, આકાશમાં શું થતું હોય છે? પડઘો પડતો હોય છે. અહીં કંઈક બોલવું અને બીજેથી પડઘો પડે, એ ગુણ કોનો છે? આકાશના. પ્રતિધ્વનિ વિયત શબ્દ, એટલે વિયત અર્થાત આકાશનો ગુણ કયો છે? ધ્વનિ. વાયુનો કયો ગુણ છે? વાયુ વીસી શબ્દનમ. વાયુમાં બે ગુણ છે, કયા છે? શબ્દ. કયો શબ્દ છે? બીસી, વીસી, સિસ્કારામ, સુસ્વાડા. આ વાયુને શું થાય? એનો ધ્વનિ આવતો હોય વાયુમાં, કેવો સુસ્વાડા જયારે મારતો હોય. તો આજકાલના ફ્લેટના 7મા 8મા 10મા રહેતા હો તો ખબર પડે કે કેવો પવન ત્યાં હોય, સુસ્વાડા ભે. આપણે બારી બંધ કરી હોય તો પણ આજકાલની જે પ્રકારની કારીગરી હોય છે એને કારણે આ બારીઓમાં કંઈક ને કંઈક તો બધી રહી જ ગઈ હોય. શું રહી ગઈ હોય? કંઈક ને કંઈક બધા ક્રેક રહી ગયા હોય, કંઈક કંઈક થોડા તિરાડો રહી ગઈ હોય. એમાંથી જે સુસ્વાડા એમ કરીને જે પવન આવતો હોય એ ધ્વનિ કોનો છે? વાયુનો ધ્વનિ છે. ટૂંકમાં વાયુમાં બે ગુણ છે, શબ્દ અને સ્પર્શ.
आकाशे तावत् शब्द एव गुणः स च प्रति वायु शब्द स्पर्शो वायु शब्द अनुकारेण दर्शयति અને અનુકાર કહેવામાં આવશે. આ ગ્રંથકાર શું છે? વીસી શબ્દનમ. આ વીસી એ વાયુનો ખરેખર શબ્દ કરતો છે. તો વાયુ જે પ્રકારનો શબ્દ કરે છે એ જ પ્રકારનો શબ્દ લખવો એને શું કહેવાય? અનુકરણ. અનુકારેણ દર્શયતિ. આ ગ્રંથકાર વાયુનો શબ્દ અનુકારથી અર્થાત જેવો શબ્દ વાયુ કરે છે એવા શબ્દથી એને દર્શાવે છે. આમ સુસવાટા એ કોણ? એવો શબ્દ કોણ કરે છે? વાયુ. આમ સુસવાટો જે કહીએ છીએ એ પણ એ જાતનો જ છે, સુસવાટો. અને વાયુનો સ્પર્શ પણ છે. કેવો સ્પર્શ છે? અનુષ્ણ અશીત સંસ્પર્શ. વાયુ વાયુનો સ્પર્શ છે પણ કેવો છે? અનુષ્ણ. ઉષ્ણ પણ નથી, અશીત શીત પણ નથી. તો સ્વામી વાયુ તો બહુ ઠંડો લાગે છે, ઉનાળામાં વાયુ ગરમ લાગે છે. એ જ વાયુનો અગ્નિ સાથે સંયોગ થાય તો વાયુનો સ્પર્શ ગરમ થઈ જાય. એ જ વાયુનો જળ સાથે સંયોગ થાય તો વાયુનો સ્પર્શ કેવો છે? ઠંડો થઈ જાય. વાયુનો પોતાનો કેવો છે? ઠંડો પણ નહીં અને ગરમ પણ નહીં. વાયુનો સ્પર્શ ઠંડો હોય, સમજ ક્યાંક બરફ ક્યાંકથી આવ્યો છે આ વાયુ અને ત્યાંથી ઠંડી લઈને આવ્યો છે. અને ગરમ એનો સ્પર્શ હોય તો જાણીએ છીએ કે ગરમી સાથે અથવા અગ્નિ તત્વ સાથેનો સંયોગ થયો છે અને માટે એ ગરમ છે. એનો પોતાનો સ્પર્શ કયો છે? અનુષ્ણ અશીત. ઉષ્ણ પણ નથી અને શીત પણ નથી. તો મધ્યમ જે છે એવો સ્પર્શ એ વાયુનો ગુણ છે. અને સાથે સાથે વાયુ ઉત્પન્ન છે મને થયો આકાશમાંથી. આમ કારણના ગુણોની કાર્યમાં અનુવૃત્તિ હોય છે. આકાશ કારણ છે, વાયુ એમાંથી ઉત્પન્ન થવાના કારણે કાર્ય છે. તેથી આકાશનો ગુણ શબ્દ, એની અનુવૃત્તિ પણ વાયુમાં થતી હોય. અને વાયુનો પોતાનો ગુણ કયો છે? સ્પર્શ. અને તેથી વાયુમાં બે ગુણ છે. વન્નૌ શબ્દ સ્પર્શ રૂપાણી. હા, તો થઈ ગયું. એટલે વાયુના બે ગુણ, શબ્દ અને સ્પર્શ. એમાં સ્પર્શ એનો પોતાનો એક ગુણ અને શબ્દ ગુણ છે. એના કારણભૂત આકાશમાંથી એને અનુવૃત્તિ એને 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 શું મળેલો એની અંદર એને આપણને જેવી રીતે પેલું શું કહેવાય, આપણો બાપ દાદાની મિલકત વારસામાં મળે ને તેવી રીતે આ વાયુનો વારસા મળે. શું મળ્યો? શબ્દ જે ધ્વનિ છે એ વાયુને આકાશમાંથી વારસામાં મળ્યો. અને પોતે પણ ઉત્પન્ન કર્યો. પોતાનો કયો ગુણ છે? તો કે સ્પર્શ. તો વન્ની અગ્નિમાં ત્રણ છે: શબ્દ, સ્પર્શ, રૂપ. આકાશાદ વાયો અગ્નિ અગ્ને આપ અધ્યક્ષ પૃથ્વી. આકાશમાંથી શું ઉત્પન્ન થયું? વાયુ. વાયુમાંથી શું ઉત્પન્ન થયું? અગ્નિ. અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. આ પ્રકારની ઉત્પત્તિ થઈ. તેથી અગ્નિનું કારણ કયું? વાયુ. વાયુનું કારણ કયું? આકાશ. એટલે અગ્નિમાં એના વારસાના કયા ગુણો છે? બે ગુણો છે, શબ્દ અને સ્પર્શ. અને અગ્નિનો પોતાનો ગુણ છે કયો? તો કે રૂપ. એટલે કયું? વન્નૌ ભૂગુ ધ્વનિ. અગ્નિ જયારે ભડકે વળે ત્યારે શું થાય? ભડભડ થાય ને, એટલે આપણે ભડકો કહીએ. ભડ ભૂગુ સંસ્કૃતમાં કહ્યું. એટલે અગ્નિમાં પણ ધ્વનિ છે. આકાશમાંથી આવેલો વારસામાં અગ્નિમાં પણ ધ્વનિ છે. ભૂગુ ભડભડ એવો અગ્નિમાં ધ્વનિ છે. ધ્વનિના અહીંયા કહી શકે. શબ્દમાં કોનું વર્ણન કરી શકે? ધ્વનિનું વર્ણન કરી શકે. રૂપ રંગનું વર્ણન શબ્દમાં ના થઈ શકે. એમાં તો ખાલી લાલ કે પીળો એવું કહેવું પડે. લાલનું શબ્દમાં, ત્યારે ધ્વનિ જે છે આ શબ્દાત્મક હોવાને કારણે ભૂગુ અથવા વીસી અથવા બુલુબુલુ જે કંઈ કહેતા હોય છે, આ પ્રકારે દરેક જે પંચમહાભૂત છે એના ધ્વનિનું અહીંયા અનુકરણ કરી શકે છે ગ્રંથકાર. પણ બીજા ગુણનું અનુકરણ કરી શકતા નથી. તો વન્નૌ શબ્દ સ્પર્શ રૂપાણી ત્રયો ગુણા. વન્ય અર્થાત અગ્નિમાં શબ્દ, સ્પર્શ, રૂપ આમ ત્રણ ગુણ છે. તે ચ ક્રમેણ અભિધીયંતે. ક્રમ ત્રણ અનુક્રમથી કરવામાં આવે છે. પહેલા શબ્દની વાત કરી કે વન્યમાં એટલે અગ્નિમાં ભૂગુ અર્થાત ભડભડ આ પ્રકારનો ધ્વનિ હોય છે. પછી ચોથા શ્લોકમાં કહે છે ઉષ્ણ સ્પર્શ પ્રભારૂપમ જલે બુલુબુલુ ધ્વનિ
शीत स्पर्श शुक्ल रूपम रसो माधुर्य मीरितम। आ बे श्लोक में अग्नि में आगळना श्लोक में अग्नि नो शब्द कयो भड़भड़ भूगु भूगु एनो स्पर्श कयो छे अग्नि नो ए पण वायुमांथी वारसामां पण अग्निनी साथे एनो संयोग थवाथी केवो स्पर्श अग्नि नो उष्ण स्पर्श छे गरम स्पर्श छे। एनो पोतानो कयो गुण छे तो के रूप એટલે કે તેજ એ કોનો ગુણ છે અગ્નિનો ગુણ છે। પ્રભા રૂપમ પ્રભા એટલે કેવું તેજસ્વીનું રૂપ છે સફેદ એનું રૂપ છે સફેદ તેજસ્વી અગ્નિનું રૂપ છે। આમ ભડભડ નો ધ્વનિ ઉષ્ણ એનો સ્પર્શ અને તેજસ્વી સફેદ એનો રૂપ કે રંગ। તો જ ની અંદર કેટલા છે ગુણ 4 शब्द स्पर्श रूप रस गंध एवं 4 क्रम थी क्या है। जले बुलु बुलु ध्वनि आम जल जયારે વહે ત્યારે કેવો ધ્વનિ થાય બુલુ બુલુ કેવો કે ધ્વનિ થાય। પાછા એમના શ્લોકમાં પણ બહુ સ્પીડ થયું છે ને બરાબર એ તમે લખવું પડે। અંતેથી આપણે શું કહે ખ ખ ગુજરાત શું કહે ખ ખ વહે છે આમ ખ ખ ધ્વનિ થાય। तो संस्कृत में ख ख मतलब बुलु बुलु अथवा तो जनो पण ध्वनि ख ख एनो स्पर्श केवो शीतः स्पर्श है शीतल स्पर्श एनो रूप कयो शुक्ल जनो पण रंग केवो शुक्ल એટલે सफेद। तो अग्निनो सफेद रंग पण केवो છે तेजस्वी છે જે જળનો રંગ સફેદ કોમાં તેજસ્વી નથી। ટૂંકમાં અગ્નિમાં જે સફેદ રંગ છે કેવો છે स्वयं प्रकाश होने कारण ये ज्यादा प्रकाशित थाय छे एने बीजा कोई प्रकाश की आवश्यकता नहीं। ज्यारे जळनो आ जे सफेद रंग छे क्यारे जोई शकाय ज्यारे जळ अग्निथी प्रकाशित थाय त्यारे। એટલે अग्नि जळमां पण सफेद रंग छे एम कहेवाय पण केवो छे अभास्वर छे ज्यारे अग्निनो जे सफेद रंग केवो छे भास्वर छे એટલો તફાવત છે। એટલે એનો ખળ ધ્વનિ शीतल स्पर्श शुक्ल એટલે કે सफेद रंग અને રસ માધુર્યમ રસ કહો છે મધુર રસ છે। જળનો પોતાનો રસ કહો છે મધુર એમાં ખટાશ ને તીખાશ ને તુરાશ આવે કોને કારણે આવે છે એ પૃથ્વીને કારણે આવતી હોય છે। જળનો પોતાનો રસ કે એનો સ્વાદ કયો છે મધુર સ્વાદ છે। અમદાવાદમાં ભાગ્ય એવો સ્વાદ માણવાનો મળતો હોય છે કશું કશું હોય બીજા ક્ષાર જાત જાતના હોય જ છે બધા પણ એ જે આપણે સ્વાદ આવતો હોય છે બધા ક્ષારનો આવતો હોય છે પણ આમના કહેવા પ્રમાણે જળનો પોતાનો સ્વાદ કેવો છે મધુર સ્વાદ છે। એટલે ભગવાને રસોહમ અપ્સુ કાઉન્તે હે કાઉન્તે જળમાં હું કોણ છું રસ છું કેવો રસ મધુર રસ। આમ આકાશ વાયુ અગ્નિ અને જળ આ 4 મહાભૂતના એમણે ગુણો કયા। હવે भूमौ शब्दादिगंधांतः पंचगुणाः तान उदाहरति। भूमि अर्थात पृथ्वी तत्व ની અંદર 5 ગુણો છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એને અહીંયા આગળ બતાવે છે 5મા શ્લોકમાં 5મા અને 6ઠા। भूमौ कड़कड़ा शब्दः काठिन्यं स्पर्शयिष्यते नीलादिकं चित्ररूपं मधुराम्लादिको रसः। तो पृथ्वी पर शब्द करती है पृथ्वी पर ध्वनि क्यों कड़कड़ आम कड़कड़ा शब्द है आवो शब्द था पृथ्वी में। तो अग्नि भड़भड़ ज ख ख पृथ्वी कड़कड़ आवो शब्द करे અને વાયુ સી સી સુસવાડા વાયુનો સુસવાડા અગ્નિની ભડભડાટ જળનો ખળખળાટ અને પૃથ્વીનો કડકડાટ આવી જાતના શબ્દો થાય। એ બતાવે છે કે આ 4 તત્વ પંચભૂતની અંદર શું છે શબ્દ દરેકમાં છે। પછી એનો સ્પર્શ કેવો છે પૃથ્વી તત્વનો સ્પર્શ કેવો છે કાઠિન્યમ સ્પર્શ ઈચ્છતે કઠણનો સ્પર્શ છે। કાઠિન્યમ એટલે કઠિનતા છે એ કોનો ધર્મ છે પૃથ્વીનો ધર્મ છે। જળમાં કઠિનતા નથી બીજા કોઈ દ્રવ્યમાં કઠિનતા નથી કઠિનતા છે પૃથ્વીમાં।
નીલાદિકમ ચિત્ર રૂપમ, પૃથ્વીના રંગ છે, કેવા નથી 7 રંગ છે, વિબ્ગ્યોર, વાયોલેટ, ઇન્ડિકો વગેરે, ગ્રીન, યલો, પછી શું ઓરેન્જ, રેડ, આવી રીતે આવા 7 એના રંગ છે. શ્યામ, શુક્લ, પીળો, રાતો, લીલો, ભૂખરો, કાળો, આ બધા એના રંગ છે. તો 7 રંગ છે પૃથ્વીની અંદર. મધુરામલાદિકો રસ, એમાં 6 રસ છે પૃથ્વીમાં. એટલે કે આમ તો મધુર રસ એ જળનો ગુણ છે, પણ એ જળ જ્યારે પૃથ્વી સાથે સંયુક્ત થાય ત્યારે આ 6 રસમાં એની અભિવ્યક્તિ થાય. ખાટો, ખારો, તુરો, કડવો, મીઠો અને વળી પાછો કરો તીખો, આવા બધા 6 રસ છે, ષડરસ. આ કોના ધર્મ છે? પૃથ્વીના. ટૂંકમાં આ બધું હોય શું છે? પંચમહાભૂત છે. જ્યાં કડકડાવાત થાય કે આ બ્રહ્મ નથી, આ શું છે? મહાભૂત છે. ખળખળાવાત થાય, આવું થાય, સમજવું કે આ કોનો ધર્મ છે? આમ કરીને આપણે મહાભૂતના ધર્મ કયા, લક્ષણ કયા? લાલ રંગ દેખાય, સમજો કોનો રંગ છે? તો કે આ રંગ, આ લાલ, લીલો, પીળો વગેરે કયો? પૃથ્વીના રંગ છે. જાત જાતના રસ તો કે પૃથ્વીના છે. મધુર રસ તો કે જળનો છે. અને તેથી આપણે આપણા મનમાં હવે કોઈ પ્રકારનું કન્ફ્યુઝન અથવા તો કોઈ પ્રકારની ગોઠાળો ના થાય. વસ્તુ આપણે ભેગી ના કરી દઈએ, વસ્તુને સ્પષ્ટતાથી જુદી રીતે જાણી શકીએ એ માટે આ પંચમહાભૂત જે બ્રહ્મની અંદર ઓતપ્રોત થઈ ગયા છે, જાણે કે તો બ્રહ્મ પંચમહાભૂતમાં ઓતપ્રોત થઈ ગયું છે. એ પંચમહાભૂતના ગુણ આપણને બરોબર જુદા કરીને કહેવામાં આવે છે. પછી પૃથ્વીનો એક રસ તો કયો? ગંધ બાકી રહી ગઈ. એટલે 6થા શ્લોકમાં એ કહે છે સુરભીતર ગંધૌ દ્વૌ ગુણા સમ્યક વિવેચિતા શ્રોત્રમ ત્વચક્ષુષી જિહ્વા ઘ્રાણમ ચેન્દ્રિય પંચકમ. સુરભી ઇતર ગંધૌ દ્વૌ, એની ગંધ 2 પ્રકારની પૃથ્વીમાં, સુરભી અને ઇતર. સુરભી એટલે સુગંધ, ઇતર એટલે દુર્ગંધ. આ પૃથ્વીમાં 7 રંગ છે, 6 એના રસ છે, 2 એની ગંધ છે. કેવી ગંધ અને દુર્ગંધ, સુરભી અને ઇતર. આમ પૃથ્વીમાં 5 ગુણ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. શબ્દ કેવો? કડકડાટ એવો શબ્દ. રૂપ એનું કયું? એના રંગ આવા 7 પ્રકારના એના રંગ. સ્પર્શ કયો? કઠિન સ્પર્શ, 7 એના રંગ. રસ 6 એના રસ અને 2 પ્રકારની એની ગંધ, ગંધ અને દુર્ગંધ, સુરભી ને ઇતર. આમ 2 આવા ગુણા સમ્યક વિવેચિતા. આ રીતે ગ્રંથકાર કહે છે કે પંચમહાભૂતના જે આ ગુણ છે એનું અમે સારી રીતે વિવેચન કર્યું. એવું નથી કે આ 5 ગુણ દરેક તત્વમાં રહેતા હોય, એવું પણ નથી કે એક તત્વનો માત્ર એક જ ગુણ હોય, પરંતુ જેમ સ્થૂળતા વધતી જાય તેમ તેમ આ દરેક તત્વના ગુણમાં વધારો થતો જાય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ છે આકાશ, એને માત્ર એક જ ગુણ છે. સ્થૂળમાં સ્થૂળ તત્વ છે પૃથ્વી, એને 5 ગુણ છે. આમ ગુણ દ્વારા પંચમહાભૂતોને અમે વિવેચન કર્યું. બીજી તો પણ કરશે, એક વિવેચન કર્યું ગુણ દ્વારા. આ જરા લખી દઈએ એટલે બરોબર આમ યાદ રહી જાય. પંચમહાભૂત અને 5 ગુણો. જન્મ થયો વાયુનો. વાયુમાંથી જન્મ થયો અગ્નિનો. હવે આપણે સમજાયું છે કે કોઈ પણ પદાર્થ આપણે લઈએ અને એને જેમ જેમ ગરમ કરતા જઈએ તો પહેલા શું થાય? એનું એ ઓગળી જાય, દ્રવીભૂત થઈ જાય. એટલે પહેલા પદાર્થ કઠણ છે એટલે કેવો છે? પૃથ્વી. એને ગરમ કરી એટલે કેવો બની જાય? પ્રવાહી બની જાય, જળ બની જાય. પછી ઉકળવા માંડે, એમાંથી વરાળ નીકળે, કેવો બની ગયો? અગ્નિ બની ગયો. એથી વધારે ગરમ કરીએ તો એની વરાળ પડી સુપર હીટેડ વેપર, એકથી વધારે વાયુ થઈ જાય.
એથી વધારે ગરમ કરી તો છેવટે એના બધા અણુઓ જે છે એ અણુઓ છૂટા પડી જાય, આકાશ બની જાય. આપણે જોયું છે. અને તે જ રીતે વરાળામાંથી જળ બને, ઠરે તો એમાંથી વળી પાછો બરફ બને. એટલે આપણે જોઈએ છે કે આ કેવું પંચમહાભૂત એકમાંથી બીજું ઉત્પન્ન થતું હોય છે. તો એ જ અહીંયા ક્રમ કહેવામાં આવે. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, આકાશનો કયો ગુણ? તો કે શબ્દ. તો આ કારણ છે. વાયુ શું છે? કાર્ય છે. એક નિયમ એવો છે કે કારણના ગુણો હંમેશા એની અનુવૃત્તિ કાર્યમાં થાય. માટે આકાશ શબ્દ જે ગુણ છે એ વાયુમાં પણ આવ્યો. અને વાયુનો પોતાનો કયો ગુણ? તો કે સ્પર્શ. માટે વાયુમાં બે ગુણ આવે, શબ્દ અને સ્પર્શ. આ બંનેની અનુવૃત્તિ અગ્નિમાં થઈ. અગ્નિમાં તેથી શબ્દ, સ્પર્શ. અગ્નિનો પોતાનો ગુણ કયો? તો કે રૂપ. રૂપ એટલે કે રંગ, રૂપ અને રંગ. અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી. અગ્નિમાં ત્રણ ગુણો છે: શબ્દ, સ્પર્શ, રૂપ. એ ત્રણની અનુવૃત્તિ થઈ જળમાં. જળમાં ચાર ગુણો આવે: શબ્દ, સ્પર્શ, રૂપ અને એનો પોતાનો કયો ગુણ? તો કે રસ. રસ એટલે કે સ્વાદ. એ ચારની અનુવૃત્તિ પાછી થઈ પૃથ્વીમાં. પૃથ્વીમાં પાંચ ગુણ આવી ગયા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આમ સૌથી સૂક્ષ્મ સૂક્ષ્મ કયું? આકાશ. એનાથી વધારે સ્થૂળ કયું? વાયુ. એથી વધારે સ્થૂળ અગ્નિ. એથી વધારે સ્થૂળ જળ. સૌથી વધારે સ્થૂળ પૃથ્વી. તો જેમ જેમ ગુણો વધે તેમ તેમ સ્થૂળતા વધે. જેમ જેમ ગુણો ઘટે તેમ તેમ સ્થૂળતા ઘટે. સૌથી સૂક્ષ્મ આ સૌથી સ્થૂળ. આ પ્રકારની વ્યવસ્થા છે. આ પ્રકારે જગતને સમજવાની એક રીત છે. બીજી રીતે પણ સમજી શકાય, પણ આ રીતે આ જગત પંચ મહાભૂતોનું બનેલું છે. એ જગતને સમજવાની એક રીત છે. આને શું કહે? પ્રક્રિયા. અંગ્રેજીમાં કહે મોડેલ. પાંચ મહાભૂતનું એક મોડેલ આપ્યું. પાંચ મહાભૂતને એક પ્રક્રિયા આપી જગતને સમજવા માટે. બસ એ જ ઉપયોગ. પછી કોઈ તો સ્વામી 120 એલિમેન્ટ છે, એક એલિમેન્ટ છે. એ વૈજ્ઞાનિકોની બીજી પ્રક્રિયા હોય. દરેકની પોતાની પ્રક્રિયા હોય છે. પણ આપણી આ પ્રક્રિયા બહુ અગત્યની છે અને બહુ ઉપયોગી છે. કે આગળ બતાવશે આ પંચ મહાભૂત છે નક્કી સિદ્ધ કરવાની બીજી પણ એક રીત છે. હવે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે પછી નક્કી કરશે, પાંચ કર્મેન્દ્રિયો છે પછી નક્કી કરશે. ટૂંકમાં એ પરથી પણ નક્કી થાય મહાભૂત પાંચ છે એ નક્કી. એક તો આનાથી આ ગુણથી નક્કી કર્યું, બીજું ઇન્દ્રિયોથી નક્કી કરશે. એમ પંચમહાભૂતને નક્કી કરવા માટેની જુદી પદ્ધતિઓ છે. અને એ રીતે આપણા આપણું વ્યક્તિત્વ, વ્યક્તિગત ઉપાધિ અને સમષ્ટિ ઉપાધિ વચ્ચેનો એક જે સુમેળ જે છે એ બંનેનો સંબંધ છે એ પણ બતાવશું. ચલો પછી આગળ ચર્ચા કરશો ફરી વાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ये तो पहला प्रकरणना इंट्रोडक्शन માટે હોવાને કારણે પહેલો શ્લોક છે આખા ગ્રંથનું મંગળાચરણ છે. બીજો શ્લોક છે એ પહેલા પ્રકરણ માટેનો છે ખાસ કરીને, એટલા માટે હવે પહેલું પ્રકરણ પૂરું થયું, બીજું શરૂ થયું, એટલે હવે બેને બદલે એક શ્લોક આપણે ઉચ્ચારીશું. ચાલો બીજા પ્રકરણના પહેલા શ્લોકથી. સદદ્વૈતમ શ્રુતમ યત્તદ પંચભૂત વિવેકતઃ બોદ્ધું શક્યં તતો ભૂત पंचकं प्रविविच्यते शब्दस्पर्शौ रूपरसौ गंधो भूतगुणा इमे एकदवित्रिचतुः पंच गुणा व्योमादिषु क्रमात् प्रतिध्वनिर्वियच्छब्दः वायौ वीसीति शब्दनम् अनुष्णाशीत संस्पर्शः वन्नौ भुगुभुगुध्वनिः उष्णस्पर्शः प्रभारूपम् जले बुलुबुलुध्वनिः शीतस्पर्शः शुक्लरूपम् रसो माधुर्यमीरितम् भूमौ कड़कड़ाशब्दः काठिन्यं स्पर्शयिष्यते नीलादिकं चित्ररूपम् मधुराम्लादिको रसः सुरभीतरगन्धौ द्वौ गुणाः सम्यग् विवेचिताः श्रोत्रं त्वक्चक्षुषी जिह्वा घ्राणं चेन्द्रियपञ्चकम् सदद्वैतं श्रुतं यत्तत् पंचभूतविवेकतः बोद्धुं शक्यम्. સદદ્વૈતમ શ્રુતમ શ્રુત્યા પ્રતિપાદિતમ, શ્રુતિએ જેનું પ્રતિપાદન કર્યું છે, ઉપનિષદે જેનું પ્રતિપાદન કર્યું છે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીદ, કે આ સમગ્ર જગતનું અધિષ્ઠાન, સમગ્ર જગતનું સત્ય બ્રહ્મ છે, એક અદ્વિતીય જેને સત શબ્દથી ઓળખવામાં આવે છે. સત અસ્તિ ભાતિ પ્રિય, તે સમગ્ર જગતનું એકમાત્ર અધિષ્ઠાન, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય છે. पंचकोश विवेकतः बोद्धुं शक्यम, पंचभूत विवेकतः बोद्धुं शक्यम. ए ज सत, ए अस्थि भाति प्रिय, ए ब्रह्म આપણા અનુભવનો વિષય બને છે આ પંચભૂતના માધ્યમ દ્વારા. તો પંચભૂત આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી, આ પંચભૂત જેમાંથી સમગ્ર નામ રૂપાત્મક જગત બનેલું છે, એ જગત સાથે સંયોજાઈને એ બ્રહ્મ કે સત અસ્થિ ભાતિ પ્રિય અત્યારે આપણા જ્ઞાનનો વિષય બને છે. એ શુદ્ધ બ્રહ્મ કે શુદ્ધ સત આપણા જ્ઞાનનો કે વ્યવહારનો વિષય ન બની શકે, પરંતુ એ જ સત આ નામ રૂપ સાથે સંયોજાઈને આપણા વ્યવહારનો વિષય બને છે.
અંતેથી અત્યારે જેની સાથે આપણે વ્યવહાર કરી એ જગતમાં આ બે અંશ રહેલા છે. એક તો અસ્થિ ભાતિ પ્રિય અને બીજું નામરૂપ. આમ પ્રત્યેક પદાર્થમાં અસ્થિ પદાર્થ છે, ભાતિ પદાર્થ પાસે છે, પ્રિય પદાર્થ પ્રિય છે. વળી એનું એક નામ અને એનું એક રૂપ. આ 5 અંશ છે. આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદરૂપમ તતોદ્વયમ. અસ્થિ ભાતિ પ્રિય એ બ્રહ્મરૂપ છે, આ જે નામરૂપ છે એ જગદરૂપ છે. આ નામરૂપ શેમાંથી સર્જાય છે? તો કે પંચ મહાભૂતમાંથી. અંતેથી આ પદાર્થ આપણને બ્રહ્મનું જ્ઞાન કરવા શક્તિમાન છે. કઈ રીતે? આપણે જ્યારે વિવેક કરીએ, અસ્થિભાતિ પ્રિયને એ નામરૂપથી છૂટા પાડીએ તો અસ્થિભાતિ પ્રિયનું જ્ઞાન થાય. અંતેથી આને કહેવાય છે વિવેક. બે વસ્તુ જ્યારે પરસ્પર એવી મિશ્રિત થઈ ગઈ હોય, જ્યારે આપણે ભેદ ન જોઈ શકતા હોઈએ સામાન્ય દ્રષ્ટિથી, ત્યારે એ ભેદને પારખવા માટે વિવેકની બંનેને જુદા જુદા કરવાની જરૂર પડે છે. એવો વિવેક ત્યારે કરી શકીએ જ્યારે આપણને પંચમહાભૂતનું લક્ષણ ખબર હોય અને સતનું કે અસ્થિભાતિ પ્રિય એનું લક્ષણ ખબર હોય. એ બંનેના લક્ષણ ખબર હોય તો આપણે બંનેને જુદા પાડી શકીએ. જેમ કે આગના ગોળામાં આપણે અગ્નિ અને લોખંડ એ બે તત્વને બુદ્ધિમાં જુદા કરી શકીએ. જો અગ્નિના લક્ષણ જાણતા હોઈએ અને લોખંડ લક્ષણ જાણતા હોઈએ તો એ બે લક્ષણ પર એ લક્ષણ પરથી આપણે તે પદાર્થને ઓળખી શકીએ અને બુદ્ધિમાં એમને જુદા પાડી શકીએ. જેમ આપણે જાણીએ છીએ કે આ લાલ રંગ અને આ ઉષ્ણતા એ અગ્નિનો ધર્મ છે અને ગોળ આકાર જે છે એ લોખંડનો ધર્મ છે. આ રીતે આપણે કેવો વિવેક કરી શકીએ છીએ બુદ્ધિમાં. અને તે રીતે આ પંચમહાભૂતમાંથી બનેલું નામરૂપ અને અસ્થિભાતિ પ્રિય એ બંને એક જ સ્થળે મળતા હોય છે. અને તેથી એ અસ્થિભાતિ પ્રિયનું, સતનું કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે નામરૂપ છે એ નામરૂપનો વિવેક કરવો પડે કે આ નામરૂપ છે અને આ અસ્થિભાતિ પ્રિય છે. બધા નામરૂપ શેમાંથી બનેલા છે? પંચમહાભૂતમાંથી. સમગ્ર જગત પંચમહાભૂતમાંથી સર્જાયેલું છે. એટલા જ માટે આ પંચમહાભૂતના લક્ષણ કે સ્વભાવ જો બરોબર જાણતા હોઈએ તો આપણે પારખી દઈએ કે હા આ તો પંચમહાભૂત છે અને આ અસ્થિભાતિ પ્રિય. જેવી રીતે કોઈ આપણો જાણીતો એક્ટર હોય, એ કોઈક વેશ લઈને ધારો કે એક્ટિંગ કરી રહ્યો હોય, ભિખારનો વેશ લઈને એક્ટિંગ, તો આપણે કેવું ઓળખી પાડે છે કે નહીં આ તો ભાઈ ફલાણો એક્ટર છે? એ કેવું તો ઓળખી પડે? આપણે લક્ષણ જાણીએ છીએ. લક્ષણ એટલે લક્ષણ એટલે કે એની વ્યાખ્યા. સંસ્કૃત શબ્દમાં લક્ષણ એટલે શું? વ્યાખ્યા, એના ચિહ્ન, એનો સ્વભાવ અને સ્વરૂપ આપણે જાણીએ છીએ. એને કેમ ઓળખી પાડે છે? એની આંખો પરથી, નાકના આકાર જે રીતે ઓળખાતો હતો એનો નાક કે કાન કે ખભો કે બીજી બધી વસ્તુ, એના જે આ આખા શરીરના આ બધા અંગોના જે આ બધા આકાર છે આપણે જાણતા હોઈએ છીએ કે આ એક્ટરનું લક્ષણ છે અને આ ભિખારીનું લક્ષણ છે. તો કે એના દાઢી, મૂછ, લગર વગર વેશ આ બધું શું છે? એ ભિખારીનું લક્ષણ છે. અને આની આંખો, આ નાક, આ કાન, આ ચહેરો, આ બધા એક્ટરના લક્ષણ છે. એ બંનેના લક્ષણ જાણતા હોઈએ તો બુદ્ધિમાં આપણે વિવેક કરી અર્થાત બેને છૂટા પાડી શકીએ કે આ ભિખારી છે અને આ એક્ટર છે, આ અભિનેતા છે. એમ કરીને એ ભિખારીમાં આપણે ભિખારી આપણને અભિનેતાનું જ્ઞાન કરાવવા માટેનું સાધન બની જાય, કારણ કે એ ભિખારીમાં અભિનેતા રહેલો છે. અને તે રીતે આ જગત આપણે બ્રહ્મનું જ્ઞાન કરાવવા માટેનું સાધન બને, કારણ કે જગતમાં સર્વત્ર બ્રહ્મ છે. પણ એ બ્રહ્મ કેવું છે? મિશ્રિત થઈ ગયેલું છે, સંયુક્ત થઈ ગયું છે. જેમ પેલા એક્ટરને આપણે નિર્ભય જોઈ શકતા નથી, એ ભિખારી દ્વારા જોઈ શકીએ છીએ. અને છતાં પણ ભિખારીનો વેશ પહેર્યો હોવા છતાં પણ એના જે મૂળભૂત લક્ષણો છે એ લક્ષણ નષ્ટ થઈ જતા નથી, એ ઢંકાઈ પણ જતા નથી. ગમે તો વેશ પહેરે તોય પણ અમુક મૂળભૂત લક્ષણો ન ઢાંકી શકે, જે તો ઓળખી ના શકીએ આપણે. એની આંખો તો ન ઢાંકી શકે, ગમે તે કરે. કદાચ નાકનો રંગ બદલી નાખે, કશું બદલી કાઢે, ઘણું કરી નાખે એક્ટિંગમાં. અને છતાંય પણ જે ખરેખર એક્સપર્ટ લોકો હોય છે એ ગમે તે કરતો પણ ઓળખી પાડે કે નહીં. એટલે અમે જયારે નાના હતા છાપામાં આવી જાતની સ્પર્ધા આવતી હતી. ખાલી આંખો આપવામાં આવી હોય, એમની આંખો છે, એ પછી ઓળખી પાડવાનો હોય.
બધા આમ ફટાફટ ઓળખી પાડે, કોની આંખો પરથી ઓળખી પાડે, બસ બીજું જોઈએ જ પણ નહીં એમને. અને તેથી એવું લક્ષણ આપણે એ છુપાવી જ ના શકાય. ગમે તેટલો વેશ પહેર્યો હોય તો પણ એ વસ્તુને ઢાંકી ના શકાય. જેવી રીતે પેલા દોરડા પર જ્યારે સર્પનો અધ્યારોપ થતો હોય ત્યારે પણ અયમ સર્પ, આ દોરડું જે છે એનું ઇદમ અંશ, આ અંશ ઢાંકી ના શકાય, એનો સામાન્ય અંશ ન ઢાંકી શકાય. અને તે રીતે ભલે નામ રૂપ હોય છતાં પણ બ્રહ્મનો સામાન્ય અંશ અસ્થિ ભાતિ પ્રિય ઢાંકી શકતો નથી. અને તેથી આવશ્યકતા છે ને જે વિવેકની આવશ્યકતા છે. આમાં અસ્થિ ભાતિ પ્રિય એનું લક્ષણ જાણતા હોઈએ અને નામરૂપનું લક્ષણ જાણતા હોય તો એ બેને આપણે મનમાં જુદા કરી શકીએ અને એ રીતે સત કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે. બીજું પ્રકરણ જે છે એ આ વસ્તુ આ રીતે બ્રહ્મનું જ્ઞાન કરાવવા માટેનું આ પ્રકરણ છે. સદ્વૈતમ શ્રુતમ યત્તત, શ્રુતિની અંદર જે કહ્યું છે સદૈવ સૌમ્યેદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીયમ, એક અનદ્વિતીય સત. આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય સત હતું, પરમાત્મા હતું, એવું જે કહેવામાં આવ્યું છે એ એક અદ્વિતીય પરમાત્મા બોદ્ધુમ શક્યમ, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય છે. પંચકોશ વિવેકતઃ, એ પરમાત્મા આ પંચકોશનો કે નામ રૂપનો વેશ પહેરીને આપણી સમક્ષ આવેલો છે. જેમ પેલો એક્ટર ભિખારીનો વેશ પહેરીને આવ્યો હોય તે રીતે એ પરમાત્મા અસ્થિ ભાતિ પ્રિય આ નામ રૂપનો વેશ પહેરીને આપણી સમક્ષ આવે છે. પણ જે લોકો પેલા એક્ટર ન જાણતો એ પેલાને ભિખારી જ માની લે અને એને ભિખારી રૂપે એની સાથે વ્યવહાર કરે. અને તે રીતે પણ આપણે પેલા જેને વેશ પહેર્યો છે પરમાત્માને ન ઓળખી શકતા હોવાને કારણે આપણે માત્ર એને આ જગત જ માની લઈએ છીએ, આ જ સત્ય માની લઈએ છીએ, એના વેશને સત્ય માની લઈએ છીએ. બતાવો છે કે કેવી રીતે વેશને વેશ તરીકે જાણવો અને વેશ પહેરનારને કેમ ઓળખવો, એ પ્રકારની ઓળખાણ આ બીજા પ્રકરણમાં આપે. એ રીતે વેશ પહેરનાર પરમાત્માને જાણી શકાય છે જો આપણો વેશ અને પહેરનાર અભિનેતા એ બેનો વિવેક મનમાં કરી શકીએ તો. તતઃ ભૂત પંચકમ પ્રવિવિચ્યતે, અને માટે આ પ્રકરણની અંદર આ પંચમહાભૂતનો વિવેક કરવામાં આવશે. પ્રતિજ્ઞા કરી. શું પ્રતિજ્ઞા છે? કે બ્રહ્મનું જ્ઞાન થઈ શકે. શું થઈ શકે? જો બ્રહ્મનો જે વેશ છે પંચમહાભૂત એને આપણે બ્રહ્મ અને પંચમહાભૂત બે વચ્ચેનો વિવેક કરી શકીએ. તો પહેલા કેટલા મહાભૂત? તો કે પંચ છે. શા પરથી કહો છો? તો કે 5 ગુણ પરથી. શબ્દ સ્પર્શ રૂપ રસૌ ગંધૌ ભૂત ગુણા એમે. આ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5 આ મહાભૂત પંચમહાભૂતના ગુણ છે. એક દ્વિત્રિ ચતુઃ પંચ ગુણા વ્યોમાદિષુ ક્રમાત, અને ક્રમથી આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી એ 5 મહાભૂતની અંદર ક્રમે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5 ગુણો છે. એક દ્વિ ત્રિ ચતુઃ પંચ, આકાશમાં કેટલા ગુણ છે? 1. વાયુમાં કેટલા છે? 2. શબ્દ સ્પર્શ. અગ્નિમાં 3. જળમાં શબ્દ સ્પર્શ રૂપ રસ 4. પૃથ્વીમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5. આ પ્રકારે ક્રમથી આ 5 ગુણો છે. શા પરથી કહો છો કે આવું છે? તો અનુભવ પરથી કહે છે. આપણા અનુભવ પરથી પણ આપણે નિશ્ચય કરી શકીએ કે આ પંચમહાભૂતમાં ક્રમે આ પ્રકારે ગુણો રહેલા છે. પ્રતિધ્વનિ વિયત શબ્દ, આ વિયત આકાશ, આકાશમાં એક જ ગુણ છે તે શબ્દ. આકાશને આપણે સ્પર્શી શકતા નથી, આકાશને જોઈ શકતા નથી આંખોથી, આકાશને આપણે સ્વાદ ન લઈ શકીએ, આકાશમાં કોઈ ગંધ નથી. આકાશમાં કેટલા ગુણ છે? એક જ ગુણ છે. કયો? શબ્દ. શા બધી કહો છો? પ્રતિધ્વનિ. આકાશમાં પડઘો પડતો હોય છે, આમ પડઘો પડવા માટે આકાશની આવશ્યકતા છે અને માટે આકાશમાં એક જ ગુણ છે શબ્દ. તો વાયુમાં 2 ગુણ છે. શા બધી કહીએ છીએ? વાયુને આપણે સ્પર્શી શકીએ, અર્થાત વાયુને આપણે જ્ઞાન કેમ થાય? સ્પર્શથી. આમ પવન વાઈ રહ્યો છે એવું ક્યારે ખબર પડે? સ્પર્શથી. અને જો જોડે પવન ધ્વનિ પણ કરતો હોય છે. કયો શબ્દ? સુસવાટો કરતો હોય છે. વીસી શબ્દનમ, વીસી એટલે આમ સુસવાટ. એ પછી આપણે જાણીએ કે આ પવન છે. એટલે પવનમાં આ પ્રકારે 2 ગુણોનો અનુભવ થતો હોય છે, પવનનો સ્પર્શ અને શબ્દ. આ શબ્દ જે પવનમાં જે છે એ ક્યાંથી આવ્યો?
એના કારણમાંથી આકાશમાંથી આવે. તો એને શું કહેવાય? આનુવંશિકા. એટલે કે આનુવંશિક એટલે અનુવંશમાંથી આવે, વારસામાં આવે. આકાશ શું છે? કારણ છે. અને વાયુ શું છે? કાર્ય છે. કારણના ગુણ હંમેશા કાર્યમાં આવતા હોય છે. એટલે આકાશનો ગુણ શબ્દ એ વાયુ જેનું કાર્ય છે એમાં પણ આવ્યો, અને જો જોડે આ કાર્યનો પોતાનો પણ ગુણ છે. એક આનુવંશિક એટલે કે પોતાના પૂર્વજમાંથી પ્રાપ્ત કરેલો, અને બીજો પોતાનો સ્વતંત્ર પોતે પ્રાપ્ત કરેલો. તો વાયુનો પોતાનો ગુણ કયો છે? સ્પર્શ. વાયુમાંથી શું ઉત્પન્ન થયું? અગ્નિ. એટલે વાયુના જે બે ગુણો છે, શબ્દ અને સ્પર્શ, તો અગ્નિમાં આવે જ. એ આનુવંશિક. અને અગ્નિનો પોતાનો કયો ગુણ? તો કે રૂપ. અગ્નિમાં 3 ગુણ થયા. તો વાયુનો સ્પર્શ પણ કેવો છે? અનુષ્ણા શીત સંસ્પર્શ. વાયુનો સ્પર્શ કેવો છે? ઉષ્ણ પણ નહીં અને શીત પણ નહીં, એવો સ્પર્શ વાયુનો છે. પણ જો કે આપણે વાયુનો સ્પર્શ કરી કાં તો ગરમ લાગતો હોય, લૂ લાગતી હોય, અથવા તો એકદમ શિયાળામાં અત્યારે ઠંડી લાગતી હોય, પણ એ વાયુ જ્યારે અગ્નિની સાથે સંયોજાઈને આવે ત્યારે એ ગરમ બની જતો હોય છે. એ જ વાયુ જળ સાથે સંયોજાય ત્યારે ઠંડો લાગતો હોય છે. વાયુનો પોતાનો ગુણ કેવો છે? ઠંડો પણ નહીં અને ગરમ પણ નહીં. જો એવું ન હોત, જો વાયુનો પોતાનો ગરમ ધારો કે હોત ગુણ, તો એ ગરમનો ગરમ જ લાગે. ક્યારેક ઠંડો લાગે, ક્યારેક ગરમ પણ લાગે. એ બતાવે છે કે વાયુમાં ઠંડી ગરમી છે પોતાની નથી, એ બીજા કશાના સંયોગને કારણે પ્રાપ્ત થયેલી છે. વહ્નિ પછી અગ્નિમાં કયા છે? શબ્દ, સ્પર્શ, રૂપ. તો વહ્નિમાં પણ શબ્દ છે. શબ્દને ધ્વનિ, ભૂગુ ભૂગુ ધ્વનિ, ભડભડાટ. અગ્નિનો ભડભડાટ થતો હોય, ભડભડ પડે, એનો ધ્વનિ. અને ઉષ્ણ સ્પર્શ, એનો સ્પર્શ દ્વારા જાણે છે અગ્નિ કેવો છે? ઉષ્ણ છે, ગરમ છે. અને એનું રૂપ કેવું છે? પ્રભારૂપમ, તેજસ્વીનું રૂપ છે. સફેદ તેજસ્વીનું રૂપ છે. અગ્નિમાં 3 ગુણ. જળમાં કેટલા? 4. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. જલે બુલબુલ ધ્વનિ, જળનો આવો ધ્વનિ છે. એટલે મને કહ્યું કે સ્વામીજી, આ આપણે જળ તો આમ ખળખળ કર્યું તેવું છે, પણ તેવું તો બુડબુડ પણ કહી શકાય. આમ જયારે આપણે પાણીમાં ઘણું ડુબાડીએ ત્યારે કેવો થાય? બુડબુડ બુડ. એટલે તો એટલે બુલબુલ ધ્વનિ. ટૂંકમાં જળમાં આવો ધ્વનિ હોય. અને જળનો સ્પર્શ કેવો છે? શીત સ્પર્શ. શીત સ્પર્શ. જળનો રંગ કેવો છે? શુક્લ વર્ણ. આમ જળની અંદર શબ્દ, એનો શીતળ સ્પર્શ, એનો સફેદ રૂપ, અને રસ પણ છે કયો? માધુર્ય. રસનો, જળનો સ્વાદ કેવો છે? મધુર સ્વાદ છે. હવે 4. પૃથ્વી એટલે ભૂમિ. એમાં કયા? 5 ગુણો. પૃથ્વીનો કડકડાટ એટલે પૃથ્વીનો, અથવા તો કડડ ભૂ સબ કહેવાય છે, એટલે એવો પૃથ્વીનો ધ્વનિ થયો. અને ભૂમાં કડાકડા શબ્દ, ભૂમિમાં, પૃથ્વીમાં આવો પણ ધ્વનિ થાય છે. એનો સ્પર્શ કેવો છે? કાઠિન્યમ, કઠણ એનો સ્પર્શ છે. આ બધા ભૂમિમાંથી બનેલી વસ્તુઓ છે. નીલાદિકમ ચિત્ર રૂપમ, એના બધા રંગ છે પૃથ્વીમાં. બધા કેવા છે? 7 બધા રંગ છે. કાળો ને સફેદ ને પીળો ને લાલ ને લીલો ને ભૂરો ને આ બધા. મધુરામલાદિકો રસ. પૃથ્વીમાં 6 પ્રકારના રસ પણ છે. ખાટો, ખારો, તીખો, તુરો વગેરે મધુર. સુરભી ઇતર ગંધો, 2 પ્રકારની ગંધ છે, સુગંધ અને દુર્ગંધ. આ આપણે જાણીએ છીએ આપણા અનુભવથી કે પૃથ્વીમાં 5 ગુણ છે. આ રીતે સમજાયું. એ પછી નક્કી કરી શકે કે કેટલા મહાભૂત છે? 5 મહાભૂત છે. મહાભૂત એમના નિર્ભેળ કે સ્વચ્છ શુદ્ધ રૂપમાં આપણે જોતા નથી. મહાભૂત જ્યારે પરસ્પર સંયોજાય અને પંચીકરણ થાય ત્યારે જે સ્થૂળ બને, ત્યારે આપણા જ્ઞાનના અનુભવના વિષય બને. પણ એ મહાભૂત કેટલા છે? તો કે 5 છે. શા પરથી કહો છો? કારણ કે 5 ગુણ છે. દરેક મહાભૂતનો પોતાનો સ્વતંત્ર એક ગુણ હોય છે. અને આ રીતે અને બીજા એમણે પ્રાપ્ત કરેલા છે એના પૂર્વજોમાંથી. પણ કુલ 5 ગુણ છે, માટે 5 મહાભૂત છે. આમ 6થા શ્લોકમાં સુરભી ઇતર ગંધોદ્વો ગુણા સમ્યક વિવેચિતા. સુરભી એટલે સુગંધ, ઇતર એટલે દુર્ગંધ. આ પૃથ્વીમાં 2 પ્રકારના ગુણ છે. ગુણા સમ્યક વિવેચિતા. આ રીતે
ગુણોનું સારી રીતે વિવેચન કરવામાં આવ્યું. હવે છઠ્ઠા શ્લોકમાં આગળ કહે છે એવં ગુણતઃ ભેદમ અભિધાય કાર્યતઃ ભેદ જ્ઞાપનાય તત્કાર્યાણી જ્ઞાનેન્દ્રિયાણી તાવદાહ. એટલે પાંચ મહાભૂત છે એ પાંચે મહાભૂત પરસ્પરથી જુદા જુદા છે. પાંચ કહ્યું કારણ કે પાંચ ગુણ છે અને પરસ્પર એકબીજા જુદા છે કારણ કે એ દરેકનો એક એક સ્વતંત્ર ગુણ છે જે એને બીજા મહાભૂત કરતા જુદો પાડે છે. આમ પાંચ મહાભૂત છે અને પ્રત્યેક એકબીજાથી ભિન્ન છે એ પેલા ગુણના અનુભવ પરથી સિદ્ધ કર્યો. હવે કાર્યતઃ ભેદ જ્ઞાપનાય, ગુણથી આપણે નક્કી કર્યું કે આ પાંચ મહાભૂત છે અને એકબીજાથી ભિન્ન છે. હવે એ પંચમહાભૂતમાંથી બનેલું જે આપણી ઇન્દ્રિયો છે એ પરથી પણ નક્કી થાય આપણને પંચમહાભૂતનું જ્ઞાન કેટલી ઇન્દ્રિય થાય છે? પાંચ જ્ઞાનેન્દ્રિય. એ પરથી પણ નક્કી થાય કે મહાભૂત કેટલા છે? પંચ છે. એ પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી શું બન્યું? પંચમહાભૂતના પ્રત્યેકના સાત્વિક અંશમાંથી શું બન્યું? જ્ઞાનેન્દ્રિય. અચ્છા, હા, ચાલો. બધાના સમષ્ટિ સત્વમાંથી શું બન્યું? મન. પણ દરેકના વ્યક્તિગત સત્વ શું બન્યું? જ્ઞાનેન્દ્રિય. શ્રોત્રમ ત્વક ચક્ષુષી જિહ્વા ઘ્રાણમ ચ ઇન્દ્રિય પંચકમ. શ્રોત્ર એટલે કે સાંભળવાની ઇન્દ્રિય, ત્વક એટલે સ્પર્શવાની ઇન્દ્રિય, ચક્ષુષી જોવાની ઇન્દ્રિય, જિહ્વા રસનાની ઇન્દ્રિય, ઘ્રાણમ સૂંઘવાની ઇન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિયો એ શેમાંથી બની? પંચમહાભૂતના સત્વાંશમાંથી. હવે તો બધાને યાદ છે આકાશના સત્વાંશમાંથી કઈ ઇન્દ્રિય બની? આકાશના સત્વાંશ શું બન્યું? કર્ણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. અગ્નિના સત્વાંશમાંથી શું બન્યું? ત્વક બની અગ્નિના સત્વાંશમાંથી ચક્ષુ. પૃથ્વીના સત્વાંશમાંથી શું બની? ઘ્રાણેન્દ્રિય. બસ, બધા હવે એક્સપર્ટ છે એકદમ. આમ આકાશ, વાયુ, જળ, પૃથ્વી, જળ, અગ્નિ, જળ અને પૃથ્વી પાંચ મહાભૂત એ પ્રત્યેક ના સત્વાંશમાંથી બની શ્રોત્રેન્દ્રિય, ત્વક, ચક્ષુ, જિહ્વા, ઘ્રાણમ. આ પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી ઉત્પન્ન છે. એ પરથી પણ કહી શકાય પંચમહાભૂત છે કારણ કે જ્ઞાનેન્દ્રિયો કઈ છે? પાંચ છે. એ પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય એક એક વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય છે. ટૂંકમાં આકાશનો ગુણ કયો છે? શબ્દ. એનું જ્ઞાન કઈ ઇન્દ્રિય થાય છે? શ્રોત્રેન્દ્રિયથી. કારણ કે આકાશમાંથી બની છે. વાયુમાંથી બની સ્પર્શેન્દ્રિય માટે એનાથી સ્પર્શનું જ્ઞાન થાય. અગ્નિમાંથી બની ચક્ષુરેન્દ્રિય માટે એનાથી અગ્નિનું એટલે કે રૂપનું જ્ઞાન થાય. જળમાંથી આપણી રસનેન્દ્રિય માટે રસનું આપણે જ્ઞાન થાય. પૃથ્વીમાંથી ઘ્રાણેન્દ્રિય માટે ગંધનું જ્ઞાન થાય. એ પછી આપણે કહીએ કે પંચમહાભૂત છે એ પણ નક્કી કર્યું. હવે ઇન્દ્રિયની વાત કરીએ ત્યારે થોડી વધારે વાત પણ કરી લે છે. તેષામ સ્થાનાની વ્યાપારાંશ દર્શયતિ. કોણે કહ્યું પાંચ જ્ઞાનેન્દ્રિયો છે? તો દરેક જ્ઞાનેન્દ્રિયનું એક એક સ્થાન છે. દરેક જણનું પોતાનું એક એક સ્થાન છે. ઓફિસમાં દરેકની મેનેજરનું આ સ્થાન હોય, એકાઉન્ટન્ટનું પેલું સ્થાન હોય, હેડ ક્લાર્કનું પેલું સ્થાન હોય, એમ બધાનું જુદું સ્થાન હોય ને. એ સ્થાનમાં રહીને દરેક જણ પોતપોતાનું કાર્ય બજાવતા હોય. એ સિવાયને ફાવે નહીં. મેનેજર આમ બહાર ગમે તેમ બેસીને ન કરી શકે એનું કામ. બરોબર એની ઓફિસમાં હોય, એની વ્યવસ્થિત સ્થાન હોય ત્યાં બેસીને કામ કરે. કેટલા આટલા ટેલિફોન જોઈએ ને આટલા બેલ જોઈએ, આ જોઈએ. એકાઉન્ટન્ટ હોય એનું પોતાનું સ્થાન હોય ત્યાં બેસીને બરોબર કામ કરી શકે. આ રીતે કોઈ પણ પ્રકારનું કાર્ય બજાવવા માટે યોગ્ય સ્થાન હોવાની જરૂર છે. અંતે રીતે આ પાંચ આપણી જ્ઞાનેન્દ્રિયો જે આ ભિન્ન ભિન્ન પ્રકારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું કાર્ય કરે છે એમને પણ પોતાનું કાર્ય કરવા માટે દરેકને એક એક સ્થાન છે અને દરેકે પોતાનું કાર્ય પણ કરે. મેનેજર અમુક જ કામ કરે, એકાઉન્ટન્ટ પેલું કામ કરે, કેશિયર વાળી બીજું કામ કરે વગેરે વગેરે. તે રીતે આ દરેક જ્ઞાનેન્દ્રિય પણ પોતપોતાનું વિશિષ્ટ કાર્ય કરતી હોય છે. એ 7મા શ્લોકમાં બતાવે છે. કર્ણાદિ ગોલકસ્થમ તત
તત્શબ્દાદિગ્રાહકમ ક્રમાદ સૌક્ષ્મ્યાત કાર્યાનુમેયમ તત પ્રાયો ધાવેદ બહિર્મુખમ. તો જેમ આપણે આ ગ્રંથમાં આગળ તેમ તેમ આગળ જઈશું તેમ તેમ આ બધું વિશ્લેષણ સૂક્ષ્મ અને સૂક્ષ્મ બનતું જશે. જે વસ્તુ આપણે સ્વીકારી લીધેલી કે ભાઈ 5 મહાભૂત છે, પણ કેમ 5 છે? શા પરથી કહો છો? 5 જ્ઞાનેન્દ્રિય શા પરથી નક્કી કર્યું? 5 કર્મેન્દ્રિય છે શા પરથી નક્કી કર્યું? આપણે જાજુ એવી નક્કી કરવા માટેની બહુ તકલીફ લીધેલી નથી, પણ જ્યારે કોઈ આપણો પ્રશ્ન પૂછે ત્યારે આપણે ઉત્તર ઘણી વાર હોતા નથી હોતા કે સ્વામી મને સમજ પડે કે ક્લાસમાં કોઈ પૂછે ત્યારે ગૂંચવાઈ જઈએ છીએ. એવું ગૂંચવાઈ ના એ આપણે જયારે ગૂંચવાઈ જઈએ ત્યારે એનો અર્થ એવો થયો કે આપણામાં પણ થોડીક સ્પષ્ટતાનો અભાવ હશે કદાચ. એટલા માટે આ ગ્રંથમાં બરોબર એક એક વસ્તુ સ્પષ્ટ કરે છે જેથી આપણે પણ ના ગૂંચવાઈએ. અને તેથી એવું નથી કે આપણે બીજાને કહેવા માટે ભણીએ છીએ, એવું નથી, પરંતુ આપણું પોતાની સમજ જેટલી સ્પષ્ટ હોય એટલી આપણે એ બરોબર જીવનમાં ઉતારી શકીએ. એટલે આ 7મા શ્લોકની અંદર કહે છે કર્ણાદિ ગોલકસ્થમ તદ શબ્દાદિગ્રાહકમ ક્રમાત. આ જે 5 જ્ઞાનેન્દ્રિયો છે દરેક દરેકના ગોલક, ગોલક એટલે શું? સ્થાન છે. તો આપણી કર્ણેન્દ્રિય સાંભળવાની ઇન્દ્રિય જેનું સ્થાન કયું છે? તો કે કાન. સ્પર્શેન્દ્રિયનું સ્થાન કયું છે? તો કે ત્વક એટલે કે ચામડી, ત્વક. પછી જોવાની ઇન્દ્રિય જેનું સ્થાન કયું? ચક્ષુ. સ્વાદ લેવાની ઇન્દ્રિયનું સ્થાન કયું? રસના. અને ઘ્રાણેન્દ્રિયનું સ્થાન કયું? તો કે નાસિકા. આ 5 ઇન્દ્રિય ગોલક એને કહેવાય છે. એને શું કહે છે? ગોલક અર્થાત સ્થાન, જ્યાં રહીને આ ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરતી હોય છે. તત્શબ્દાદિગ્રાહકમ ક્રમાત. એ સ્થાનમાં રહીને આ 5 ઇન્દ્રિયો ક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પ્રકારે 5 વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય છે. વસ્તુ એવી છે કે જ્ઞાનેન્દ્રિયો જે છે એ આપણે જોઈ શકતા નથી. આપણે જોઈએ છે એ શું છે? ગોલક, એનું સ્થાન છે. એટલે આપણને જે દેખાય છે એ સ્થૂળ ચક્ષુ છે, પણ જે જોવાની ઇન્દ્રિય છે એ કેવી છે? સૂક્ષ્મ છે. આપણે દેખાય છે એ કયું છે? ગોલક એટલે કાન. એ કાનમાં રહીને સૂક્ષ્મ પેલી જે કર્ણેન્દ્રિય છે એ કાનમાં રહીને પોતાનો વ્યવહાર કરતી હોય છે, વ્યાપાર કરતી હોય છે. એટલે ઘણીવાર પ્રશ્ન થાય છે કે આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એને માટેનું કોઈ સાબિતી તમારી પાસે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો છે? શું મને દેખાય છે? શું દેખાય? કાન દેખાય છે. આપણને સાંભળવાની ઇન્દ્રિય દેખાતી નથી. એ કેવી છે? સૂક્ષ્મ છે. આમ સૂક્ષ્મ મહાભૂતમાંથી બનેલી હોવાને કારણે જ્ઞાનેન્દ્રિયો આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય કોણ બની શકે? જે સ્થૂળ મહાભૂત હોય તે. પરંતુ આ 5 જ્ઞાનેન્દ્રિયો સ્થૂળ મહાભૂતમાંથી નથી ઉત્પન્ન થઈ, એ સૂક્ષ્મ મહાભૂતમાંથી ઉત્પન્ન થઈ છે. એને કારણે આપણે જોઈ ન શકીએ. આ મન પણ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થવાને કારણે મન પણ આપણે જોઈ ન શકીએ. અંતેથી એ છે કે નહીં એવો પ્રશ્ન થાય છે કે ખાલી આપણને દેખાય છે એ કાનની રચના છે એટલું જ છે કે એનાથી આગળ કશું છે? આ સ્થૂળ જે દેખાય છે એ જ આપણી ખરેખર સાંભળવાની ઇન્દ્રિય છે કે આની સાથે સંયુક્ત કોઈ સૂક્ષ્મ સાંભળવાની ઇન્દ્રિય પણ છે? તો કે આપણે જ્ઞાનેન્દ્રિય કેવી છે? સૂક્ષ્મ છે. ઇન્દ્રિય સદભાવે કિમ પ્રમાણમ. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એમાં સાબિતી શું? સ્વામી અમને એવી પ્રશ્ન થતો જ નથી, અમે છે સ્વીકારી લીધું. એવું છે ને, કશું સ્વીકારી નહીં લેવાનું. કોઈ કહ્યું એટલે સ્વીકારી લઈએ એવું નહીં. આપણે કઈ કહેવામાં આવે પછી આપણે જાતે વિચાર કરીએ અને આપણે પોતાને ખાતરી છે કે આ બરોબર છે અને તો એ જ્ઞાન આપણું જ્ઞાન બને. કોઈ આપણને કહે અને આપણે સ્વીકારી લઈએ તો એ જ્ઞાન આપણું જ્ઞાન નથી બનતું અને એટલે આપણામાં ટકતું નથી. એ આપણું જ્ઞાન ક્યારે બને? જે વસ્તુ કહેવામાં આવી હોય એના પર આપણે આપણી પોતાની બુદ્ધિથી વિચાર કરીએ
અને લાગે આપણે પછી છેવટે આપણે ખાતરી થાય કે વાત બરોબર છે, ત્યારે આપણું જ્ઞાન બને. એટલે પ્રશ્ન પૂછે છે કે આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ માટેની સાબિતી શું? એટલે 7મા શ્લોકના બીજી પંક્તિમાં કહે છે સૌક્ષ્મ્યાત, એ સૂક્ષ્મ હોવાના કારણે આ જ્ઞાનેન્દ્રિયો સૂક્ષ્મ હોવાના કારણે પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થામાંથી એનું સર્જન થયું હોવાના કારણે એ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ના બને. અર્થાત આંખથી ઇન્દ્રિય પોતે કઈ અતિન્દ્રિય છે. આંખથી આપણે ઇન્દ્રિય જોઈ ન શકીએ, કાનથી સાંભળી ન શકીએ. આ ઇન્દ્રિયનું જ્ઞાન આપણને ઇન્દ્રિયથી ન થાય. આ ઇન્દ્રિયથી માત્ર સ્થૂળ વિષયનું જ્ઞાન થાય, પણ ઇન્દ્રિયો પોતે, ધારો કે તમારી ઇન્દ્રિયનું જ્ઞાન મને ના થાય, તમારામાં જોવાની ઇન્દ્રિય છે કે નહીં, સાંભળવાની ઇન્દ્રિય છે કે નહીં, એનું જ્ઞાન મને ના થાય. એ હું જોઈ ના શકું, અનુમાન કરી શકું. હું વાત કરતો હોઉં તમે સાંભળતા ના હો, હું વાત કરું તો બીજી વાત જોતા હો, અથવા આમ કરતા ત્યારે મને ખબર પડી કે આ સંભળાતું નથી, અર્થાત સાંભળવાની ઇન્દ્રિય લાગતી નથી. એ શાનો વિષય છે? અનુમાનનો વિષય છે. બીજો માણસમાં સાંભળવાની શક્તિ છે કે નહીં એ આપણે જોઈ શકીએ છીએ ખરા? કાન દેખાય છે, પણ કાન છે માટે સાંભળવાની શક્તિ છે એવો નિયમ નથી. કારણ કે કાન તો સ્થાન છે જ્યાં પેલી સાંભળવાની શક્તિ કામ કરતી હોય છે. એટલે કાન હોય તો પણ સાંભળવાની શક્તિ ના હોય બનતું હોય છે. અને તેથી બીજા કોઈમાં સાંભળવાની શક્તિ છે એ આપણે કેમ નક્કી કરી શકીએ? એ શક્તિ જ્યારે કાર્યશીલ બને ત્યારે, અર્થાત હું બોલતો હોઉં અને શબ્દો સંભળાતો હોય એ પછી હું નક્કી કરું કે આપણે સાંભળી શકે. ઘણા બાળકોમાં ખબર નથી પડતી. નાનું બાળક હોય આપણે ખબર ના પડે, એ આપણે કોઈ પેલા બાળકના ડોક્ટર પાસે લઈ જઈએ ત્યારે કે આને સંભળાતું નથી, એ કંઈક કરે ને પેલા બાળક જયારે પ્રતિભાવ ના આપે ત્યારે ખબર પડે કે હો આ તો સાંભળો. ઘણો બાળક જોતું ના હોય, આંખો હોય, આપણે ખબર ના પડે દેખાય છે કે નથી દેખાતું. અમુક પ્રકારનો પ્રતિભાવ ન આપે નક્કી કરીએ કે આને દેખાતું નથી, અથવા દૂરનું દેખાતું નથી, ફલાણું દેખાતું નથી. એ શાના બદલે કે એને કહેવાય અનુમાન. આપણે અનુમાન કર્યું કે આનામાં સાંભળવાની શક્તિ છે, આનામાં જોવાની શક્તિ છે, આનામાં સૂંઘવાની શક્તિ છે, આનામાં સ્પર્શની શક્તિ છે, આનામાં સ્વાદની શક્તિ છે. શા બધે અનુમાન કઈ રીતે અનુમાન કરીએ? એ પ્રકારનું કાર્ય એ કરી શકતો હોય તો. એટલે કાર્યાનુમેયમ તત. આ જ્ઞાનેન્દ્રિયો ઇન્દ્રિયો જે છે એ કેવી છે? 5 ઇન્દ્રિયો કેવી છે? કાર્ય પરથી એ હોવાનું અનુમાન કરી શકીએ. તચ્ચ રૂપોપલબ્ધિ કર્ણજન્ય ક્રિયાત્વાત સિદ્ધિ ક્રિયાવત અનુમાન. જો આપણે આવા અનુમાન કરીએ છીએ પણ ખબર નથી હોતી કે આપણા વ્યવહારમાં આપણે અનુમાન ઘણું કરતા હોઈએ છીએ. તો હવે અનુમાન શબ્દો આપણે ગભરાઈ જઈએ કે ના આવું મને ખબર નથી ભાઈ, તો કે નહીં આપણે રોજ કરીએ છીએ. મેં કોઈ પ્રમાણે માણસ સામેનો માણસ સાંભળી શકે છે કે નહીં આપણે નક્કી કરીએ છીએ ને ઘણી વાર. શા પરથી? એને સંભળાતું હોય તો આપણે નક્કી કરીએ કે એનામાં શ્રોત્રેન્દ્રિય છે, અર્થાત એમાં સાંભળવાની શક્તિ છે. ન સંભળાતો તો માની કે એનામાં સાંભળવાની શક્તિ નથી. મેં કહ્યું એ પ્રમાણે સાંભળવાની શક્તિ આપણે જોઈ શકતા નથી, પરંતુ આપણે અનુમાનથી હંમેશા નક્કી કરતા હોઈએ છીએ. આમ વારંવાર અનુમાન કરતા હોઈએ છીએ. આપણે કહીએ તું બહારથી જમીને આવ્યો છો અત્યારે, કેમ? જમવા બેઠમાં ખાતો નથી. સામાન્ય રીતે એટલે સામાન્ય રીતે આ સમયે છે ને કડકડીની ભૂખ લાગી હોય અને 8-10 રોટલી એમને એમ સાફ કરી જતો હોય, અત્યારે જમવા બેઠો હોય અને અડધી રોટલી થઈ પોણી નથી ખાવ એમ કે એટલે સમજવું ક્યાં તો પેટમાં દુખતું હશે અથવા તો બહાર જમીને આવ્યો હશે. ભલે બોલતો ના હોય. સાંજે ઘણી વાર છોકરાઓ આવીને કે મારે ભૂખ નથી, પણ મમ્મી જાણી જાય. એ કેવું જાણી જાય છે? અનુમાન કરીએ છીએ. એને જમતા આપણે જોયો નથી, એને ક્યાંક બહાર જમતા જોયો તો આપણું પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પણ જમતા જોયો નથી છતાંય નક્કી કર્યું કે આ જમીન આવ્યો છે. એ શા નક્કી કર્યું? એના કાર્ય પરથી, અર્થાત એ માણસ જમતો નથી એ બધું નક્કી કર્યું એનું પેટ ભરેલું છે અને અહીં તો જમ્યો નથી, મારે બીજે ક્યાંક એને પેટ ભર્યું હશે અને મને બે જમીન આવ્યો છે. આ શું કહેવાય? અનુમાન થયું. એટલે એવું નથી કે આપણે આપણા રોજબરોજના વ્યવહારમાં અનુમાન નથી, બધું કરીએ છીએ. આ બધા પ્રમાણ છે. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયથી જેનું જ્ઞાન થાય છે. અનુમાન અર્થાત ઇન્દ્રિયથી જ્ઞાન થયું હોય એના પરથી આપણે જે નથી જ્ઞાન થયું પરોક્ષ એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ.
ઉપમાન, ઉપમાન અર્થાત બેની સરખામણીથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે. હા, આ પેલાનો દીકરો હશે, ખબર પડે કે આ તારો ભાઈ છે ને, તો કે હા. શા બધું કહ્યું? તારા જેવો જ દેખાય છે. એ શું થયું? ઉપમા, ઉપમાન થયું, સરખામણી થઈ. એ પછી નક્કી કે હા આનો ભાઈઓ. એટલે આપણે પ્રમાણ વાપરીએ છીએ. આ પેલા છોકરો હોવો જોઈએ, કેમ? સ્વભાવ પર નક્કી કરો, સામ્યતા. એટલે આ દીકરા પેલા બાપના લક્ષણ દીકરામાં ઉતરતા હોય ઘણી વાર, પણ નક્કી કરે કે એનો દીકરો હોવો જોઈએ. શા નક્કી કર્યું? સરખામણી પછી નક્કી કર્યું. આને કહેવાય ઉપમા. ધુમાડો દેખાય છે, મળે તે અગ્નિ હોવો જોઈએ. શા બધે નક્કી કર્યું? અગ્નિ વગર ધુમાડો ન હોઈ શકે એવું આપણને જ્ઞાન છે. ધુમાડો શું છે? અગ્નિનું કાર્ય છે. અગ્નિમાંથી જન્મે છે ધુમાડો ને, જે જન્મ્યો શું કહેવાય? કાર્ય. અગ્નિને શું કહેવાય? કારણ. અંતેથી કાર્ય પરથી આપણે કારણનું અનુમાન કરીએ. ધુમાડો કાર્ય છે, એ બધાનું કારણ અગ્નિ છે એનું અનુમાન થાય. અંતે જે તે આ સાંભળવું એ શું છે? કાર્ય છે. સાંભળી શકે છે એ કાર્ય છે. એ બધી કારણનું અનુમાન કરીએ કે એનામાં સાંભળવાની શક્તિ કે શ્રોત્રેન્દ્રિય હોવી જોઈએ. જોવું એ પણ શું છે? ક્રિયા છે. એ ક્રિયા ક્યાં થઈ શકે? એ ક્રિયાને કરવા માટેનું સાધન હોય તો જ કોઈ પણ ક્રિયા થાય. જો કોઈ પણ ક્રિયા કરવી હોય, એ કહે છે ધારો કે લાકડા ફાડવાની ક્રિયા. લાકડા પેલો કઠિયારો હોય એ લાકડા ક્યારે ફાડી શકે? એની પાસે કુહાડી હોય તો એ સિવાય લાકડા ના ફાડી શકે. અને તેથી આપણે જોઈએ છીએ કે લાકડા ફાડવાની ક્રિયા ત્યારે થઈ શકે જ્યારે એ લાકડા ફાડવા માટેનું સાધન, જેને સંસ્કૃતમાં કરણ એ હોય તો જ લાકડા ફાડવાની ક્રિયા થઈ શકે. ક્રિયા ક્યારે થાય? એને એ ક્રિયાને સિદ્ધ કરવાનું કરણ કે સાધન હોય તો. અને તે રીતે આ બોલવાની ક્રિયા થાય છે. એ પર તમે શું અનુમાન કરો? બોલવાની ક્રિયા પરથી અનુમાન કરી શકે કે સ્વામીજીમાં બોલવાની શક્તિ અર્થાત એમનામાં વાણીની ઇન્દ્રિય છે. એ તો સિદ્ધ થાય ને. હું આમ કહું છું, તમારા મોહના પ્રતિભાવમાં દેખાય છે કે સંભળાય તમને, એ બધું નક્કી કરો તમારામાં સાંભળવાની ઇન્દ્રિય છે. આમ આ ઇન્દ્રિયોનું અનુમાન થતું હોય છે. શેના પરથી? કાર્ય પરથી. કાર્યલિંગકમ અનુમાનમ. તો જેવી રીતે લાકડા ફાડવાની ક્રિયા ત્યારે થઈ શકે જયારે કુહાડી હોય. કુહાડી શું છે? કરણ છે. એ ન હોય તો લાકડા, ભલે ને કઠિયારો હોય અને લાકડા હોય, આ બધું હોય, પછી કુહાડી ન હોય તો લાકડા ન ફાડી શકાય. સ્વામી હોય તો તલવારથી ફાડી, પણ કશું કુહાડી એટલે કઈક એ ન હોય તો લાકડા ફાડવાની ક્રિયા ન થઈ શકે. એક કુહાડી શું કહે ખબર છે? અસાધારણ કારણ. અસાધારણ કારણ જેના વગર ક્રિયા થઈ જ ના શકે, એના અસાધારણ કારણ. જેમ કે રસોઈ બનાવવામાં એક વસ્તુ તો જોઈએ તો જ રસોઈ થાય. શું જોઈએ? પાણી જોઈએ. બીજું શું જોઈએ? અગ્નિ જોઈએ. દાળ હોય, ચોખા હોય, પાણી હોય, મસાલો હોય, બધું જ હોય. રસોઈઓ પણ હોય. અગ્નિ ન હોય તો જેમ રાંધવાની ક્રિયા ના થાય. અગ્નિ શું કહે? અસાધારણ કારણ. જેના વગર કાર્ય સિદ્ધ ન થઈ શકે એવું અસાધારણ કારણને સંસ્કૃતમાં કરણ કહે છે. કરણ, કરણ એટલે સાધન. તેવી રીતે લાકડા ફાડવાની ક્રિયા ન થઈ શકે જો કુહાડી ન હોય તો. અંતે તો બોલવાની ક્રિયા ન થઈ શકે જો વાણી ઇન્દ્રિય ન હોય તો. સાંભળવાની ક્રિયા ન થઈ શકે જો શ્રોત્રેન્દ્રિય ન હોય તો. કાન પણ હોય, હું પણ હોઉં, શબ્દ હોય, બધું જ હોય, છતાં ના સંભળાય જો આ શ્રોત્રેન્દ્રિય ન હોય તો. જોવાની ક્રિયા શક્ય ના બને જો આપણામાં ચક્ષુરેન્દ્રિય ન હોય તો. અને આ રીતે આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, સ્પર્શનો અનુભવ કરી શકીએ છીએ, ગંધનો અનુભવ કરીએ છીએ, સ્વાદનો અનુભવ કરીએ છીએ. આ 5 પ્રકારના આપણા અનુભવો છે. એ બધું નક્કી થાય છે કે આપણામાં 5 જ્ઞાનેન્દ્રિયો છે. આમ 5 જ્ઞાનેન્દ્રિયોનું હોવાપણું શેનાથી નક્કી થાય છે? અનુમાનથી નક્કી થાય છે. કાર્ય પરથી નક્કી થાય છે. સૌક્ષ્મ્યાદ અપંચીકૃત પંચભૂત કાર્યત્વેન દુર્લક્ષ્યત્વાત. આમ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી બનેલી હોવાને કારણે આ જ્ઞાનેન્દ્રિયોનું આપણે પ્રત્યક્ષ જ્ઞાન ન થઈ શકે અને માટે એમના હોવાપણાનો નિશ્ચય થાય છે, અનુમાનથી નિશ્ચય થાય છે. એનો સ્વભાવ કેવો છે? એ
એ પણ કહ્યું. પ્રાયો ધાવેત બહિર્મુખમ. આ ઇન્દ્રિયો સ્વભાવ કેવો છે? સામાન્ય રીતે બહિર્મુખ હોય છે. ઇન્દ્રિય સામાન્ય કેવી છે? બહિર્મુખ. બહિર્મુખ અર્થાત બહારના વિષયો તરફ દોડનારી અથવા બહારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરનારી હોય છે. પ્રાયો ધાવેત બહિર્મુખમ. કઠોપનિષદમાં આવી ગયો, પરાંચખાને વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતે નાંતરાત્મન. આ ભગવાને ઇન્દ્રિયોને કેવી બનાવી છે? બહિર્મુખ બનાવી છે. એટલા જ માટે મનુષ્ય હંમેશા બહારના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો હોય છે, ક્યારેય પણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો હોતો નથી. કારણ કે ઇન્દ્રિયો હંમેશા બહારની દિશામાં મંડાયેલી છે અને તેથી બહારના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય છે. પ્રાય સામાન્ય રીતે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ બહારના વિષયોના સંદર્ભમાં હોય છે. પણ ઇન્દ્રિયો ક્યારેક અંદરનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકતી હોય છે. આ જ્ઞાનેન્દ્રિયો સામાન્ય રીતે બહારના શબ્દનું, બહારના સ્પર્શનું, બહારના રૂપનું, બહારના રસનું, બહારની ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરે. પણ ક્યારેક ક્યારેક એ ઇન્દ્રિયો દ્વારા આપણને અંદરના શબ્દ સ્પર્શ રૂપ રસનું ગંધ પણ જ્ઞાન થતું હોય છે. ઘણી વાર મોટે ભાગે બહારના વિષયનું જ્ઞાન થાય, ક્યારેક ક્યારેક અંદરના વિષયનું પણ જ્ઞાન થાય. એટલે મને કહ્યું કે મોટે ભાગે આ ઇન્દ્રિયો બહારની દિશામાં મંડાયેલી હોય છે. મોટે ભાગે તેથી આ ઇન્દ્રિયો દ્વારા મનુષ્ય બહારના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરતો હોય છે. પણ ક્યારેક ક્યારેક અંદરનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતો હોય છે. કેવી રીતે? ક્વચિત કરણાનામ આંતર વિષય ગ્રાહકત્વ. ક્યારેક ક્યારેક આની આ જ ઇન્દ્રિયો અંદરના વિષયો પણ ગ્રહણ કરતી હોય છે. એ 8મા અને 9મા 2 શ્લોકમાં દર્શાવી બતાવે છે. કદાચિત પિહિતે કર્ણે શ્રૂયતે શબ્દ આંતરઃ પ્રાણવાયૌ જઠરાગ્નૌ જલપાનેન ભક્ષણે વ્યજ્યન્તે હ્યાંતરા સ્પર્શાઃ મીલને ચાંતરમ તમઃ ઉદ્ગારે રસગંધૌ ચેતિ અક્ષાણામાંતરગ્રહઃ. આમ આ ગ્રંથકારની એક વિશિષ્ટતા એ છે કે જે કોઈ વિષયની ચર્ચા હાથમાં લે એને બધી બાજુથી ચર્ચા. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોની ચર્ચા હાથમાં લીધી એટલે જ્ઞાનેન્દ્રિયોની બરોબર છણાવટ કરશે. કે સામાન્ય રીતે જ્ઞાનેન્દ્રિયો બહારના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય, ક્યારેક ક્યારેક અંદરના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય છે. એ ક્યારે? કદાચિત પિહિતે કરણે. ક્યારે આપણે આપણું કાન બંધ કરી દઈએ. કદાચિત પિહિતે કરણે. આપણે જયારે આપણું કાન બંધ કરી દઈએ, કાન બંધ કરી દઈએ એટલે બહારના શબ્દનું આપણે જ્ઞાન ન થાય, એ જ બંધ કરી દઈએ. કર્ણે શ્રૂયતે શબ્દાંતરઃ. આપણે બહાર કાન બંધ કરવાનો હેતુ એ છે કે જેથી બહારના અવાજો આપણે વિક્ષેપ ન કરે અને ત્યારે આપણું ધ્યાન અંદર આવતા અવાજો પ્રત્યે જતું હોય છે. આંતર શબ્દ શ્રૂયતે. અને તો આપણે અંદરનો જે શબ્દ છે એ સાંભળી શકતા હોય છે. કયો શબ્દ? પ્રાણવાયુ, જઠરાગ્નૌ. તો ઘણી વાર આપણે ધ્યાન આપીએ તો જઠરાગ્નિની અંદર આમ અંદર ગડગડ થતું હોય છે બધું. સામાન્ય રીતે આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ કે અંદરના શબ્દો સાંભળવા માટે આપણું ધ્યાન નથી આવતું. એટલે કે કદાચિત પિહિતે કરણે. ક્યારેક ક્યાં આપણે બંધ કરી દઈએ તો બસ શ્વાસોશ્વાસનો ધ્વનિ સંભળાતો હોય. આખો દાડો ધમણની જેમ શ્વાસ ચાલ્યા કરતો હોય છે, પરંતુ એ સાંભળવામાં આપણું ધ્યાન નથી હોતું. કારણ કે બહારના શબ્દો સાંભળવામાં સામાન્ય રીતે આપણી કર્ણેન્દ્રિય છે એ બહારના શબ્દો સાંભળવામાં જ વ્યસ્ત હોય છે. પરંતુ એ બહારના શબ્દો સાંભળવામાંથી એને મુક્ત કરીએ થોડો વખત. કેવું મુક્ત થાય? આપણે કાન બરાબર બંધ કરી દઈએ તો. અંતો પછી અંદર જે શ્વસન તંત્રનો અવાજ ચાલે છે એ આપણે સાંભળી શકતા હોઈએ છીએ. ઘણી વાર પેટમાં એની જાતે જ કંઈ ગળગડ અવાજ થતો હોય તે પણ આપણે સાંભળી શકતા હોઈએ છીએ. એટલે એ બતાવે છે કે આપણી આ કર્ણેન્દ્રિય છે એ અંદરના શબ્દ પણ સાંભળી શકતી હોય છે. ક્યારેક મોટે ભાગે બહારના, ક્યારેક ક્યારેક અંદરના. જલપાને અન્ન ભક્ષણે.
વ્યજ્યંતે હ્યાંતરાહ સ્પર્શાહ. ક્યારેક ક્યારેક અંદરના સ્પર્શનું પણ જ્ઞાન થતું હોય છે. જલપાને આપણે જયારે પાણી ઠંડુ પાણી પીએ ત્યારે ઘણી પાણી એટલું ઠંડુ આવી જાય, ઘણી વાર શિયાળામાં કે એમને કોઈને ઘરે ગયો રેફ્રિજરેટરનું પાણી આપ્યું આપણે એમને પી ગયા બહુ વિચાર કર્યા વગર. પીધા પછી ખબર પડે આમ પાણી ઉતરે આમ છેક સુધી આમ ઠંડક બરોબર લાગે, આમ જ્યારે થીજી જતો હોય એવું લાગે. અથવા ઘણી વાર ગરમ ગરમ ચા જો પીવાઈ ગઈ ભૂલથી તો એ જે ચા ઉતરે આમ બરોબર આપણે જાણે આ ઉતરી અંદરથી અંદરનો સ્પર્શ છે એનું જ્ઞાન થાય છે. ટૂંકમાં આપણે આવી રીતે ઠંડા કે ગરમ કોઈ પ્રવાહીનું જયારે પાન કરીએ ત્યારે અંદરનો સ્પર્શ પણ આપણે અનુભવી શકતા હોઈએ છીએ. અન્ન ભક્ષણે ક્યારેક આપણે ભોજન કરીએ ત્યારે પણ જો ધ્યાન રાખીએ તો આમ અંદર ઉતરતું હોય તો આપણે સ્પર્શનો અનુભવ કરતા હોઈએ છીએ. ખાસ કરીને ઘણી વાર પેલું ખમણ ઢોકળા જેવું કશું ખાધું ભૂલથી આખું મોં મૂકી દીધું અને પછી અંદર ઘણી વાર આમ ભરાઈ જતું હોય ગળાની અંદર, પછી જાય નહીં પાણી પીવું પછી ઉતરે ત્યારે ખબર પડે ઉતરી રહ્યું છે. તો કે આપણે અંદરના સ્પર્શનું જ્ઞાન થાય ને એટલે તેવી રીતે સામાન્ય રીતે આપણી આ ત્વગ ઇન્દ્રિય છે એ બહારના પદાર્થોના સ્પર્શનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ ક્યારેક ક્યારેક આપણે ધ્યાન આપીએ તો અંદરના સ્પર્શનું જ્ઞાન પણ થતું હોય છે. જલપાને અન્ન ભક્ષણે છે અંતસ્પર્શાહ અભિવિદ્યન્તે અભિવ્યક્તાહ ભવન્તિ. ત્યારે અંદરના સ્પર્શ જે હોય છે એ અભિવ્યક્ત થતા હોય છે, એનું જ્ઞાન થતું હોય છે. મીલને ચાંતરમ તમઃ નેત્ર નિમીલને કૃતે આંતરમ તમઃ ઉપલભ્યતે. આંખો બંધ કરી દો તો અંદરનું દેખાય છે, આંખો બંધ કરી તો અંદરનો અંધકાર દેખાય છે આપણને. આંખો આમ ત્યારે અંદર જ અંધકાર પ્રવર્તમાન છે એ આપણે દેખાતો હોય એટલે આંખો વડે અંદરનો અંધકાર. ઉદ્ગારે રસગંધવ છે. ઉદ્ગાર ક્યારે ઓળકાર આવતો હોય ત્યારે આપણે બે પ્રકારનો અનુભવ થાય. ઓળકાર ખાટો આવતો હોય, જાત જાતનો ઓળકાર આવતો હોય એમ કરીને આપણને રસનો અનુભવ થાય. ખાટો ઓળકાર છે, ખટાશ શું છે? રસ છે, એનો અનુભવ થતો હોય. અથવા ગંધ, ઘણી વાર આમ પિત્ત વગેરે થતું હોય તો પણ આપણને એનો ગંધનો પણ અનુભવ થતો હોય છે. ઓળકાર ઉદ્ગારે ઓળકાર જયારે આવે ત્યારે રસ અને ગંધનો પણ અનુભવ થાય છે. એમ તો બતાવ્યું એમણે કે કેવી રીતે આપણે આ જ જ્ઞાનેન્દ્રિયો અંદરનો શબ્દ, અંદરનો સ્પર્શ, અંદરનું રૂપ એટલે અંધકાર, અંદરનો રસ, અંદરનો ગંધ, આ પાંચે પાંચ અંદરના વિષયો છે એનું પણ જ્ઞાન પ્રાપ્ત ક્યારેક ક્યારેક કરતી હોય છે. સામાન્ય રીતે બહિર્મુખ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ ક્યારેક ક્યારેક અંદરના વિષયનું પણ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ઉદ્ગારે રસગંધૌ ચ ઇતિ અક્ષાણામ આંતરગ્રહ. અક્ષાણામ, અક્ષ શબ્દનો અર્થ છે ઇન્દ્રિય. અક્ષાણ ઇન્દ્રિયાણામ આંતરગ્રહ ઇતિ. આ પ્રકારે ઇન્દ્રિયોનો અંદરના વિષયોનું ગ્રહણ કે અંદરના વિષયોનું જ્ઞાન થાય છે. ઇન્દ્રિયામ એટલે શું? ઇન્દ્રિયાણામ ગ્રહ નથી. ઇન્દ્રિયાણામ શબ્દ છે ખરેખર તો કર્તા પ્રથમ વિભક્તિમાં ગણો, આમ છઠ્ઠી વિભક્તિ છે અને છતાં પણ ત્યાં આગળ છઠ્ઠી વિભક્તિ એનો અર્થ નથી, એનો અર્થ કયો છે? કર્તૃત્વ અર્થ છે. અર્થાત કોણ આ પાંચ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે? ઇન્દ્રિયોને આ પાંચ પ્રકારના આંતર વિષયનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આંતરગ્રહ, આંતરસ્ય વિષયસ્ય ગ્રહ ગ્રહણમ ઇન્દ્રિય કર્તૃકમ આંતર વિષય ગ્રહણ ભવતી. ટૂંકમાં આ ઇન્દ્રિયો દ્વારા અંદરના આ પાંચ પ્રકારના વિષયનું જ્ઞાન થાય છે. શા માટે કહે છે? બસ એમ જ જેથી આપણું બરોબર જ્ઞાન, આપણા બધી બરોબર વ્યવસ્થિત ઇન્દ્રિયોનું આપણે જ્ઞાન થાય. એટલે ઇન્દ્રિયોને આપણે ઇન્દ્રિય તરીકે ઓળખી શકીએ, એને આત્મા તરીકે ન ઓળખીએ. ટૂંકમાં આ બધી છણાવટનો હેતુ એ છે કે આ ઇન્દ્રિયો શેમાંથી બનેલી છે? પાંચ સૂક્ષ્મ મહાભૂતમાંથી. એ આત્મા નથી, એ બ્રહ્મ નથી, એ શું છે? મહાભૂતને અંતર્ગત છે. આમ પાંચ જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે એનું વર્ણન કર્યું. એ પાંચ જ્ઞાનેન્દ્રિયોનું સ્થાન કયા કયા છે એ પણ બતાવ્યું. અને પાંચ જ્ઞાનેન્દ્રિયો કયો વ્યાપાર કરે છે, અર્થાત કઈ કઈ ક્રિયાઓ કરે છે, સાંભળવાની, જોવાની વગેરે એ પણ સમજાવ્યું. કે બહાર અને અંદર આ બધું સમજાવ્યું. એવમ જ્ઞાનેન્દ્રિય વ્યાપારાન અભિધાય. આ રીતે જ્ઞાનેન્દ્રિય વ્યાપાર, વ્યાપાર એટલે ક્રિયાઓ કરતી હોય છે. વ્યાપાર એટલે હંમેશા લેવડ દેવડનો વ્યાપાર એવું નથી. વ્યાપાર અર્થાત કોઈ પ્રકારની ક્રિયા,
તો આમનો દરેક ઇન્દ્રિયો પોતાનો એક વ્યાપાર છે, પોતાની એક વ્યક્તિગત ક્રિયા છે. તો આ 5 ઇન્દ્રિયો, એમના સ્થાન, એમનો વ્યાપાર, આ બધાની વાત કરે ને. કર્મેન્દ્રિય અસત્વાદિમ પ્રતિ તત્સદભાવ સમર્થનાય તલ્લિંગ ભૂતાન તદ વ્યાપારાનાહ. 5 જ્ઞાનેન્દ્રિયો સાથે આપણે બીજી કઈ ઇન્દ્રિયો છે? 5 કર્મેન્દ્રિય. ઘણા કહે છે કે કર્મેન્દ્રિય, કોઈ કહે છે જ્ઞાનેન્દ્રિયની વસ્તુ જ નથી, આ કાન જ જ્ઞાનેન્દ્રિય છે. કે ના, કાન કરતા જ્ઞાનેન્દ્રિય જુદી છે. કોઈ કહે ખાલી આંખો છે એ ચક્ષુ ઇન્દ્રિય, તો કે ના, ચક્ષુ શું છે? ગોલક છે, અને ત્યાં એને કામ કરનારી ઇન્દ્રિય જુદી છે, એ નક્કી કર્યું. ઘણા લોકો એવા હોય છે કે જે લોકો કર્મેન્દ્રિય છે એવું સ્વીકારતા નથી, આ હાથ જ છે, એટલે બધા આગળ કર્મેન્દ્રિયની કોઈ વસ્તુ નથી એવું પણ કહેનાર લોકો છે. એટલે હવે ગ્રંથકાર બતાવવા માંગે છે કે 5 કર્મેન્દ્રિયો પણ છે. વાક, પાણી, પાદવ, ઉપસ્થ, પાયુ, આ 5 કર્મેન્દ્રિય છે. એના 5 ગોલક છે. આ મુખ છે એ વાણીનું, એટલે કે વાઘ ઇન્દ્રિયનું ગોલક છે, સ્થાન છે. જેને હાથ કહીએ છીએ આપણે, ગ્રહણ કરનારી જે ઇન્દ્રિય છે પાણી, એનું સ્થાન છે. આમ 5 કર્મેન્દ્રિયના પણ ગોલકે સ્થાન છે. તો હવે એની વાત કરે છે. ટૂંકમાં અનાત્માનો બરાબર સમજાવે છે, પંચમહાભૂતને વ્યવસ્થિત સમજાવે છે, જેથી આપણે પંચમહાભૂત તરીકે ઓળખીએ અને એને આત્મા તરીકે ના ઓળખીએ. અત્યારે તો આ શરીરને આપણે આત્મા માની લેતા હોઈએ છીએ, આપણે ઇન્દ્રિય મનને પણ આપણે આત્મા માનતા હોઈએ છીએ. એમાંથી આત્મબુદ્ધિમાંથી નિવૃત્ત છે. એટલા માટે આ પંચમહાભૂતમાંથી બનેલી ઉપાધિ છે, એના લક્ષણો આપણે બરોબર સમજાવે છે. તો 10મા શ્લોકમાં કહે છે, પંચોક્ત્યા દાન ગમન વિસર્ગાનંદકા ક્રિયા કૃષિ વાણિજ્ય સેવાદ્યા પંચસ્વંતર્ભવન્તિ. પંચ, આ 5 છે. ઉક્તિ, આદાન, ગમન, વિસર્ગ, આનંદકા ક્રિયા, 5 પ્રકારની ક્રિયાઓ છે. પંચ ક્રિયા, પહેલો શબ્દ કયો છે? પંચ. એ શેની સાથે જોડાય છે? ક્રિયા સાથે. પંચ ક્રિયા, આ 5 ક્રિયાઓ છે. એ 5 ક્રિયાઓ પરથી નક્કી કરીએ કે 5 કર્મેન્દ્રિય છે. કર્મેન્દ્રિય પણ સૂક્ષ્મ હોવાના કારણે આપણે એને જોઈ શકતા નથી. આપણે દેખાય છે હાથ, પણ જે હાથની પેલી ગ્રહણ કરવા ઇન્દ્રિય છે આપણે જોઈ શકતા નથી. અંતેથી એ ઇન્દ્રિયો છે એનું આપણે અનુમાન કરીએ. શા પરથી? તે ક્રિયા પરથી. જેમ સંભળાય માટે શ્રોત્રેન્દ્રિય છે એવું અનુમાન કરીએ. અંતે રીતે આ 5 પ્રકારની ક્રિયાઓ જે આ ઉપાધિ વડે થાય છે એ બધે અનુમાન કરી શકીએ કે 5 કર્મેન્દ્રિય છે. પહેલે ઉક્તિ. ઉક્તિ એટલે શું? બોલવું, વચનમ. બીજું આદાન. આદાન એટલે ગ્રહણ કરવું. હાથથી જે ક્રિયા થાય છે શું કહેવાય? અમે શું કર્યું? ફૂલને ગ્રહણ કર્યું, એને શું કહેવાય? આદાનમ, ગ્રહણ કરવું. એટલે હાથથી આપણે શું કરીએ છીએ? ગ્રહણ કરીએ છીએ વસ્તુ. ગમન. ગમન એટલે શું? ગમન, હલન ચલન, એ ત્રીજી ક્રિયા છે. વિસર્ગ એટલે મલત્યાગ. આનંદ. આનંદ એટલે આનંદ. આ 5 તો આ 5 કર્મેન્દ્રિયો છે. ક્રિયા, પંચ ક્રિયા, 5 ક્રિયાઓ છે. આ 5 પ્રકારની ક્રિયાઓ આપણી ઉપાધિ દ્વારા થતી હોય છે. એ પછી નક્કી કરશે કે 5 કર્મેન્દ્રિય છે. તો કોઈ કહે છે કે ભાઈ આ સિવાયની ઘણી ક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ. આપણે ગ્રહણ કરીએ, બોલીએ, ચાલીએ, આ બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ, પણ એ સિવાયની પણ ક્રિયાઓ થતી હોય છે. કૃષિ વાણિજ્ય સેવાદ્યા. એક માણસ ખેતી કરતો હોય એ જુદી ક્રિયા નથી. કોઈ વ્યાપાર કરતો હોય એ જુદી ક્રિયા નથી. કોઈ સેવા કરતો હોય જુદી ક્રિયા નથી. તો ખેતી કરવી, વ્યાપાર કરવો, સેવા કરવી, આ જાત જાતની. તમે એમ કહો છો કે 5 જ ક્રિયાઓ આ શરીર દ્વારા થાય છે. તમે કહો 5 ક્રિયાઓ થાય છે, એક બોલવાની ક્રિયા, એક ગ્રહણ ક્રિયા, એક ચાલવાની ક્રિયા વગેરે. પણ અમારો તો અનુભવ છે કે એ સિવાયની કેટલી ક્રિયાઓ કરી. હું ટેલિફોન બોલતો હોઉં, હું કઈ ધંધો કરતો હોઉં, ટેનિસ રમતો હોઉં, ઓફિસમાં કામ કરતો હોઉં, આ બધી જુદી જુદી ક્રિયાઓ નથી.
તો કે ના, આ બીજી બધી જે ક્રિયાઓ થાય છે એ આ 5 ક્રિયાને અંતર્ગત છે. કૃષિ એટલે ખેતી કરવી. ખેતીમાં શું કરે? હળ હોય એને બરાબર આમ વજન આપ્યું હોય, પેલા બળદ ચાલતા હોય તો એને હળ છે ને એ હાથથી બરાબર ગ્રહણ કરે, એમાં ગ્રહણ ક્રિયા આવે. પગ વડે ચાલી રહ્યો છે એમાં કઈ આવી? ગમન ક્રિયા આવે. અને આમે ખેડૂત જયારે ખેતી કરતા હોય ત્યારે હંમેશા બૂમા બૂમ પેલા બળદની સાથે વાતો કરતા જ હોય, હંમેશા સતત એને કઈ ને કઈ કયા જ કરતા હોય. દચકારા મારતા હોય ને તો બળદને ઊંઘો પાડતા હોય, આમ ખરી કઈ ને કઈ એને કયા જ કરતા હોય. આ કોઈ માણસો શાંતિથી કશું કરતા નથી હોતા. એટલે ખેતી પેલો જયારે ખેડે ખેતરને ત્યારે પણ બૂમા બૂમ કરતો હોય તો જ બળદને ટેવ પડી ગઈ છે. બૂમ પડે તો જ ચાલે, ચાલતો નહીં હોય કદાચ. અને એથી આપણે જેને ખેતીની ક્રિયા કહીએ છીએ એમાં ગ્રહણ કરવાની ક્રિયા, ગમન ક્રિયા અને બોલવાની ક્રિયા, બસ એનું નામ ખેતી. પણ સમય કોઈ વ્યાપાર કરતો હોય તો વ્યાપાર કરે શું કરતો? ધારો કે આપણી પાસે આપણી કરિયાણાની દુકાન હોય, એનો ધંધો કરતો શું કરતો? કોઈ માણસ આવે એને આપણે આવકારીએ, બોલીએ, આપણો સામાન હોય તેને તોડીને આપીએ, શું કરે? એવું કંઈ કરતા હોય. એમાં પણ પેલું તાજું આપણે ગ્રહણ કર્યું, હાથથી વાળી વસ્તુ ગ્રહણ કરી, મોઢાથી બોલતો હોઉં. ટૂંકમાં આ બધી ક્રિયાઓ જે છે આ 5 ક્રિયાઓને અંતર્ગત છે. સેવા કરવી. સેવા એટલે શું? કોઈને પગ દબાવતો હોવ, કોઈનું માથું દબાવતો હોવ કે કચરો વાળતો હોવ કે એ બધું કરતો, એમાં પણ હાથ, પગ, વાણી આ બધા સિવાય બીજી કોઈ ક્રિયાઓ છે નહીં. ટૂંકમાં આ ઉપાધિ દ્વારા જે કઈ ક્રિયાઓ થાય છે એ બધી ક્રિયાઓ આ 5ની અંદર સમાઈ જાય. એટલે પહેલા એમણે નક્કી કર્યું કે પહેલા એમણે સિદ્ધ કર્યું કે કેટલી ક્રિયાઓ થાય છે આપણા દ્વારા? 5 ક્રિયાઓ થાય છે. કાની તાની ક્રિયાજનકાની ઇન્દ્રિયાણી. તો ક્રિયા ત્યારે થઈ શકે જ્યારે એ ક્રિયાને ઉત્પન્ન કરનાર કોઈ કારણ હોય. આ 5 ક્રિયાઓ ત્યારે થઈ શકે જ્યારે એ 5 ક્રિયાઓ કરવા માટે 5 આપણી કર્મેન્દ્રિયો હોય. તો કઈ કઈ કર્મેન્દ્રિય છે અને કયા સ્થાન છે? તો 11મા શ્લોકમાં એ બતાવ્યા છે. અખિલાને એક સાથે બોલવું પડશે. વાક પાણી પાદ પાયુપસ્થૈ રક્ષૈસ્તત્ક્રિયા જનિ. વાક પાણી પાદ પાયુપસ્થૈ રક્ષૈ મુખાદિ ગોલકે શ્વાસ્તે તત્કર્મેન્દ્રિય પંચકમ. આપણે જાણીએ છીએ આ બધું, છતાં પણ એને વ્યવસ્થિત અહીંયા કહેવામાં આવે છે. વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ. આપણે જયારે પહેલા પ્રકરણની ચર્ચા કરી બધી ચર્ચા થઈ ગઈ છે. પહેલા પ્રકરણમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. એટલે ફરી હું બોર્ડ પર લખતો નથી, ઘરે જઈને નોટમાં જોશો એટલે બધું પાછું ખ્યાલ આવી જાય છે. 5 કર્મેન્દ્રિય. વાક એટલે વાણી, પાણી એટલે કે હાથ, હાથ એટલે ગ્રહણ કરવાની, પાદ એટલે કે પગ એટલે ગમન, પછી પાયુ એટલે કે વિસર્જન, ઉપસ્થ એટલે કે આનંદ. આ 5 ક્રિયાઓ છે. અક્ષય તત્ક્રિયા જનિ. અક્ષરેન્દ્રિય આ 5 કર્મેન્દ્રિયથી તે પ્રકારની ક્રિયાઓ થતી હોય છે. ક્રિયા જનિ એટલે તાસામ ક્રિયાણામ ઉત્પત્તિ ભવતી. આ 5 કર્મેન્દ્રિયો દ્વારા અનુક્રમે આ 5 પ્રકારની ક્રિયાઓ થતી હોય છે. એ પણ અનુમાનથી નક્કી થાય છે. હા, આનામાં ગ્રહણ કરવાની શક્તિ છે કે નહીં કેમ નક્કી થાય? ધારો કે આમ હાથ દેખાતો હોય ખરો, પણ ઘણી વાર શું થાય છે? આંગળી ગ્રહણ નથી કરી શકતા. સ્વામી હાથ વળતો નથી, હાથ ઊંચો થતો નથી, હાથ આમ થતો નથી. એનો અર્થ એ થયો કે એનામાં ગ્રહણ કરવાની શક્તિ નથી. એટલે ગ્રહણ કરવાની શક્તિ છે કેમ નક્કી કરીએ? ગ્રહણ કરતો હોય ત્યારે નક્કી કરીએ કે આનામાં આ પ્રકારની શક્તિ છે. ટૂંકમાં આ 5 કાર્યો દ્વારા 5 કર્મેન્દ્રિય છે એના કાર્યો દ્વારા એનું અનુમાન થાય છે. અત્રાપી ઉક્તિ કર્ણપૂર્વિકા ક્રિયાત્વા. ટૂંકમાં કોઈ માણસ બોલતો હોય એ પણ નક્કી કરે કે આનામાં વાણીની ઇન્દ્રિય છે. કેમ? કારણ કે
વાણીની ઇન્દ્રિય ન હોય તો બોલી શકાય નહીં. બોલે છે માટે અનુમાન કરીએ છીએ કે આ વાણી રૂપી કર્મેન્દ્રિય એમાં છે. આ રીતે અનુમાનથી આ 5 કર્મેન્દ્રિયોનો પણ નિશ્ચય થતો હોય છે. તસ્ય કર્મેન્દ્રિય પંચકસ્ય સ્થાનાન્યઃ, આ 5 કર્મેન્દ્રિયો સ્થાન કયા છે? એક મુખાદિ ગોલકેશુ આસ્તે, ગોલક છે કયું? મુખ. તો વાણીની ઇન્દ્રિય ક્યાં છે? મુખમાં છે, હાથમાં, પગમાં, પાયોમાં, ઉપસ્થમાં. આ 5 ગોળક છે જેની અંદર આ 5 કર્મેન્દ્રિયો છે. હવે 12મા શ્લોકમાં મનની વાત કરે છે. ઇદાનીમ ઉક્ત દશેન્દ્રિય પ્રેરકત્વેન, આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો એને કોણ પ્રેરણા આપે છે? એમને કોણ આદેશ આપે છે? એને આદેશ આપનાર એક બીજી ઇન્દ્રિય છે. કયું છે? મન. તો એ મનની વાત કરે છે 12મા શ્લોકની અંદર કે મન શું કરે છે અને મનનું સ્થાન કયું છે એ 12મા શ્લોકમાં કહે છે. મનોદશેન્દ્રિયાધ્યક્ષમ હૃત્પદ્મગોલકે સ્થિતમ તચ્ચાંતઃકરણં બાહ્યેષુ અસ્વાતંત્ર્યાદ્વિનેન્દ્રિયૈઃ. મનઃ દશેન્દ્રિય અધ્યક્ષમ, આ મન જે છે આ 10 ઇન્દ્રિયોનું અર્થાત 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયોનું અધ્યક્ષ છે. અધ્યક્ષ અર્થાત એનું ઉપરી છે અથવા એમને આદેશ આપનારો છે, એમને પ્રેરણા આપનારો છે. અધ્યક્ષ એટલે કોણ છે? પ્રેરકમ. આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોનું પ્રેરણા કોણ આપે છે? તો કે એમનું અધ્યક્ષ મન. એનું સ્થાન કયું છે? હૃદ પદ્મ ગોલકે સ્થિતમ. તો મનનું સ્થાન કહેવાય છે હૃદ પદ્મ. હૃદ એટલે કે હૃદય, પદ્મ એટલે કમળ. આ હૃદય કમળ જે છે એની અંદર એક અંગૂઠા જેવડી જગ્યા છે, ત્યાં મનનું સ્થાન છે એમ કહેવામાં આવે છે. હૃદ પદ્મ ગોલકે સ્થિતમ. તો હૃદય કમળની અંદર આ મન રહેલું છે. એ પણ કરણ, તચ્ચ અંતઃકરણમ. આ મન જે છે એને અંતઃકરણ કહેવાય છે. આ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય શું કહેવાય છે? બાહ્યકરણ કહેવાય છે. કરણ અર્થાત સાધન. તો 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયોને બહારના બાહ્યકરણ કહેવામાં આવે છે. એ બહાર રહેલા સાધન છે. જ્યારે મનને શું કહે છે? અંતઃકરણ. અંતઃકરણ શું? અંતર એટલે અંદર, અંદર રહેલું કરણ, અંદર રહેલું સાધન એટલે અંતઃકરણ. માટે મનને શું કહે છે? અંતઃકરણ. તચ્ચ અંતઃકરણમ. આ મન જે છે એ અંતઃકરણ છે, એટલે અંદર રહેલું કરણ છે. શા બધું કહ્યું કે અંદર રહેલું કરણ છે? બાહ્યેષુ ઇન્દ્રિયૈઃ વિના અસ્વાતંત્ર્યાત્. કારણ કે આ મન જે છે એ બહારના વિષયોનું જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત કરી શકે જ્યારે એને બહારની ઇન્દ્રિયોનો સહકાર હોય ત્યારે. આંખો બંધ કરી દઈએ તો મન વડે આપણે કશું જોઈ ના શકીએ. આપણું મન ક્યારે રૂપ કે રંગને જોવાને શક્તિમાન બને? જ્યારે આંખો દ્વારા એ મન જોતું હોય ત્યારે. આપણે કાન બંધ કરી દઈએ તો શબ્દ ના સંભળાય. મન ભલે હોય જાગ્રત, છતાંય પણ શબ્દ ના સંભળાઈ શકે જો કાન ન હોય તો. અંતે રીતે ટૂંકમાં મનમાં ઘણી બધી ઈચ્છાઓ થાય કે અમારે ઉચકવું છે. ઈચ્છા ક્યારે પૂરી થાય? જ્યારે આ ગ્રહણ કરવાની ઇન્દ્રિય હોય જે ઈચ્છા પૂરી કરે ત્યારે. અસ્વાતંત્ર્યાત. મનમાં બહારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કે બહારના વિષયો સાથે વ્યવહાર કરવાની સ્વતંત્રતા મનમાં નથી. ક્યારે મન બહારના વિષયો સાથે વ્યવહાર કરી શકે? ઇન્દ્રિય વિના. બહાર આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો હોય તો જ મન બહારના વિષયો સાથે વ્યવહાર કરી શકે. એટલા માટે મનને શું કહેવામાં આવ્યું? અંતઃકરણ કહેવામાં આવ્યું. આ બહારની ઇન્દ્રિયો શું કહેવામાં આવી? બાહ્યકરણ કહેવામાં આવ્યા અને મનને અંતઃકરણ કહેવામાં આવ્યું.
આ 5 જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બહારના વિષયો સાથે વ્યવહાર કરવા સ્વતંત્ર છે, જ્યારે મન એ ઇન્દ્રિયો વગર વ્યવહાર કરવા સ્વતંત્ર નથી. માટે એને અંતઃકરણ કહેવામાં આવ્યું, નાને બાહ્યકરણ કહેવામાં આવ્યું. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. सदैव सौम्य इदमग्र आसीत् एकमेवा द्वितीयम्. આ ગ્રંથમાં બીજા પ્રકરણમાં પ્રતિજ્ઞા કરવામાં આવી કે પંચભૂત વિવેકતઃ સદ અદ્વૈતમ શ્રુતમ બોધુમ શક્યમ. આમ સત અર્થાત બ્રહ્મ અને પંચમહાભૂત એટલે કે જગત એ બેનો વિવેક કરવાથી બ્રહ્મનો એટલે કે સતનો, બ્રહ્મનો, પરમાત્માનો બોધ પ્રાપ્ત કરવો શક્ય છે. પરમાત્માને જાણવા શક્ય છે જો પંચમહાભૂતનો વિવેક કરવામાં આવે. એટલે પંચમહાભૂતને પંચમહાભૂત તરીકે ઓળખવામાં આવે તો પરમાત્માને પણ ઓળખી શકાય. તે પંચમહાભૂતને ઓળખવાની પ્રક્રિયાથી પરમાત્માની ઓળખ પણ પ્રાપ્ત કરી શકાય. એવું હોવાને કારણે આ પ્રકરણમાં પંચમહાભૂતનો વિવેક અહીંયા પ્રસ્તુત કરવામાં આવે છે. પંચમહા